Hello, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ઇન્ટરનેશનલ બિઝનેસનો ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરી, આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતનો સંપૂર્ણ વિગતવાર સમજવાના છીએ. બરાબર, આ ઇન્ટરનેશનલ બિઝનેસમાંથી બીજું ચેપ્ટર છે જેમાં બધી થિયરી આવે છે અને દર વખતે આ ટોપિકમાંથી MCQ ક્વેશ્ચન પૂછાય જ છે. સાથે જ GSETના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવા MCQ પૂછાઈ શકે તેમ છે. મેચ ધ ફોલોવિંગ એટલે કે જોડકડા જોડવા, અરેન્જ ધ ફોલોવિંગ એટલે કે ક્રમમાં ગોઠવવાના, એવા અલગ અલગ MCQની પણ ચર્ચા કરવાના છીએ. બરાબર, યુજીસી નેટમાં પણ આ ઉપયોગી છે અને GSET માટે પણ મોસ્ટ IMP છે. બરાબર, તેથી આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે દરેક થિયરી સાથે તેમના મહત્ત્વના એક્ઝામ ટ્રીક અને MCQ પણ સમજવામાં આવશે. તો ચાલો સમય બગાડ્યા વગર આજનો ટોપિક શરૂ કરીએ. પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે શું. ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે શું? તો કે જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે માલ હોય કે સર્વિસ હોય, ખરીદ વેચાણનું થતું હોય તો એને આપણે ટ્રેડ કહીએ છીએ. બરાબર, સામાન્ય રીતે આપણે ટ્રેડ કોને કહીએ કે ખરીદ વેચાણ થતું હોય સર્વિસનું અથવા તો ગુડ્સનું, તો એને આપણે શું કહીએ છીએ? ટ્રેડ કહીએ. પણ ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે શું? જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે એક કે વધુ દેશો વચ્ચે જ્યારે માલનું હેરફેર થતી હોય, ખરીદ વેચાણ થતું હોય તો એને ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. બરાબર, જેમ કે આ આપણું ઇન્ડિયા છે અને અમેરિકા છે. બરાબર, તો આ બેની વચ્ચે જ્યારે ખરીદ વેચાણ થાય માલનું અથવા તો સર્વિસનું, તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ. આ ઇન્ડિયા છે અને આ અમેરિકા છે, તો આ બંને વચ્ચે જ્યારે ઇન્ટરનેશનલ ખરીદ વેચાણ થાય ત્યારે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ. સરળ ભાષામાં આપણે કહીએ તો ભારત અને અમેરિકા દવા મોકલે તો એને એક્સપોર્ટ કહેવામાં. ભારત આપણે ત્યાંથી દવા જાય છે તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ. બરાબર, જ્યારે ભારત જાપાન પાસેથી કોઈ મશીન ખરીદે, હવે આ જાપાન છે એની પાસેથી કોઈ મશીન ખરીદે તો મશીન આવે છે આપણા ઇન્ડિયામાં, તો એને શું કહેવામાં આવે છે? ઇમ્પોર્ટ કહેવામાં આવે છે. બરાબર, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ મળીને શું બને છે? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ બને છે. ઇન્ટરનેશનલ ટ્રેડ કેને કહેવામાં આવે છે? જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે માલની ખરીદ વેચાણ થાય તો એને આપણે શું કહેવામાં આવે છે? ઇન્ટરનેશનલ બિઝનેસ, ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. જેમાં ખરીદ વેચાણ સર્વિસ પણ હોઈ શકે, માલ પણ હોઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ પણ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. બરાબર, તો એની વાત થઈ છે. હવે આપણે શા માટે એને આપણે કરીએ છીએ ટ્રેડ? બરાબર, તો અહીંયા તમને ઇન્ટરનેશનલ ટ્રેડનો મિનિંગ આપેલો છે. ઇન્ટરનેશનલ ટ્રેડ refer to the exchange of the good and service between the two or more country. It involve the export and import, enable the country to obtain the goods and the entire unable to expensive product ડોમેસ્ટિકલી. બરાબર, ડોમેસ્ટિકલી એટલે આપણને શું કહેવા માગે છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે શું? કે ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે રેફર ટુ એક્સચેન્જ એટલે એક્સચેન્જ કરે છે કોનું? માલ અને સેવાનું એક્સચેન્જ કરે. કી કન્ટ્રી તો કે બે અથવા તો વધુ કન્ટ્રી દેશો વચ્ચે કરવામાં આવે એને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરીએ છીએ. અને એમાં શું ઇન્વોલ્વ એટલે શું એમાં ઉમેરાય એમાં છે? તો કે એક તો એક્સપોર્ટ, જે આપણે આપણા દેશમાંથી બહારના દેશમાં વેચાણ કરીએ. બરાબર, આપણે વેચાણ કરીએ બીજા દેશમાં તો એને શું કહેવાય? એક્સપોર્ટ. અને જ્યારે બીજા દેશમાંથી આપણા દેશમાં કઈ વસ્તુ આવે તો એને આપણે શું કહીએ છીએ? ઇમ્પોર્ટ કહીએ છીએ. બરાબર, તો એ બધું એમાં સમાવેશ થાય છે. બરાબર, ડોમેસ્ટિક પ્રોડક્ટને એ બધું આપણે બહાર વેચાણ માટે મોકલીએ તો એને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. આપણા દેશમાંથી બહારની વસ્તુ આપણે વેચી કે કંઈ પણ વસ્તુ લઈએ અને આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ કહીએ છીએ. તો એનો મિનિંગ આપણને અહીંયા આપેલો છે. બરાબર, તેના પછી એની ડેફિનેશન પણ છે, એની આપેલી છે. શું છે? તો ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ એક્સચેન્જ ગુડ એન્ડ સર્વિસ અક્રોસ ધ નેશનલ બાઉન્ડરી. નેશનલ બાઉન્ડરી એટલે કે બીજા દેશમાં આપણે વેચાણ કરીએ એને જ આપણે શું કહીએ? ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. બરાબર, તેના પછીના ફીચર્સ આપણને આપેલા છે કે ઇન્ટરનેશનલ ટ્રેડના શું ફીચર છે. તો પહેલાં તો ટ્રેડ બિટવીન ધ ટુ કન્ટ્રી, બે કન્ટ્રીના વચ્ચે થાય છે. બરાબર,
કે ભારત અને અમેરિકા, ભારત અને જાપાન, ભારત ને ચીન, તો 2 કન્ટ્રી વચ્ચેનું થાય છે. અથવા તો ચીન અને અમેરિકા, ચીન ને ભારત, એમ 2 કન્ટ્રી વચ્ચે માલ ખરીદ વેચાણ થાય છે, એને ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવે છે. ઇન્વોલ્વ ધ ફોરેન કરન્સી, એમાં ફોરેન કરન્સી ઇન્વોલ્વ. આપણે કંઈ વસ્તુ ખરીદવી હોય તો આપણે પરચેઝ આપણે આ ભારત રૂપીઝમાં નથી કરતા, પણ આપણે કેમાં કરીએ છીએ? ડોલરમાં કરીએ છીએ, બરાબર. તો એની વાત થયેલી છે. તેના પછી આવે છે સબ્જેક્ટ ટુ ગવર્મેન્ટ રેગ્યુલેશન. ગવર્મેન્ટના રેગ્યુલેશનો એ પ્રમાણે તમે ખરીદ વેચાણ કરી શકો. એમાં ટ્રેડ ને, ટેરિફ ને, અમુક પ્રકારના લેબલ ને એવું બધું આવે છે, બરાબર. તો એના રેગ્યુલેશન પ્રમાણે તમે ઇમ્પોર્ટ અથવા તો એક્સપોર્ટ કરી શકો, બરાબર. ગ્રેટર રિસ્ક ઇન ડોમેસ્ટિક ટ્રેડ. હવે રિસ્ક તો વધુ જ રહેવાનું છે, કારણ કે તમે ડોમેસ્ટિક વસ્તુ તમે આપણા દેશમાંથી ને દેશમાંથી કાંઈ પણ વસ્તુ ખરીદો અને તમે બીજા દેશમાંથી ખરીદો, એટલે એ રિસ્ક તો ત્યાં વધુ જ રહે. આપણે ડોમેસ્ટિક આપણા દેશમાંથી ખરીદો એટલું બધું રિસ્ક આપણને રહેતું નથી. તો એની વાત થયેલી છે, બરાબર. લોંગર ટ્રાન્સપોર્ટેશન ટાઈમ પણ વધુ લાગે. ત્યાંથી મગાવેલી વસ્તુ અહીંયા પહોંચતા વાર લાગે, બરાબર. અહીંથી લીધેલી હોય તો આપણે 1 દિવસમાં પહોંચી જાય, આવી જાય, બરાબર. તો એની વાત થયેલી છે. પછી કલ્ચરલ અને લીગલ ડિફરન્સ પણ ઘણો બધો અલગ હોય છે, કે લાર્જ સ્કેલ ટ્રાન્ઝેક્શન પણ વધુ હોય છે, કે બરાબર. તો એની વાત થાય છે. તો આ બધા એના ફીચર છે ઇન્ટરનેશનલ ટ્રેડના, બરાબર. પહેલાં આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ શું છે, કેને કહેવાય છે, એ જાણી લઈ, પછી આપણે એની થિયરી બાજુ જઈએ, બરાબર. શા માટે હવે તો જરૂર છે ઇન્ટરનેશનલ ટ્રેડની? તો કે દરેક દેશમાં તમામ સંસાધનોનું સમાન પ્રમાણમાં ઉપલબ્ધ આપણી પાસે હોતા નથી, તો એટલા માટે પણ આપણી માટે જરૂરી છે, બરાબર. તો કેટલાક મુખ્ય કારણો આપણને અહીંયા આપેલા છે, તે આપણે જોઈ લઈએ. તેમાંથી પહેલું છે અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન પણ નેચરલ રિસોર્સ. મેં તમને કીધું આપણી પાસે બધા રિસોર્સ સમાન નથી. બધા દેશ પાસે પેટ્રોલનો જથ્થો વધુ હોય તો કોઈ દેશ પાસે ઓછો હોય છે, બરાબર. અથવા તો ક્યાંય ટેકનોલોજીનું વધુ વિકાસ થયો છે તો કયા દેશમાં ઓછો વિકાસ થયો, બરાબર. તો એના લીધે આપણે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ, અથવા તો આપણી પાસે જે વસ્તુ સારી હોય એ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, બરાબર. તો એની વાત થયેલી છે. તેના પછી આવે છે ડિફરન્સ ઇન ક્લાઇમેટ, એટલે હવામાનમાં તફાવત, બરાબર. અનઅવેલેબિલિટી ઓફ ધ સ્કિલ લેબર, આપણી પાસે એટલા બધા સ્કિલ્ડ મજૂરની ઉપલબ્ધતા કેવી હોય છે? સ્કિલ્ડ ન હોય બહુ, તો એની વાત થઈ છે. એના પછી ટેકનોલોજીકલ ડિફરન્ટ. મેં તમને પહેલાં જ કીધું કે ટેકનોલોજીનો વિકાસ આપણી પાસે એટલો જ થયો નથી, તો આપણે ટેકનોલોજીનો ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર. કોમ્પરેટિવ પ્રોડક્ટ કોસ્ટ, એટલે કે એના જે ઉત્પાદન કરતા એની જગ્યાએ આપણે ઉત્પાદન કરીએ તો આપણને ખર્ચ બધું લાગે, એ કરતા હોય તેમાં ઓછો લાગે, તો એની વાત થાય છે, બરાબર. માર્કેટ એક્સપ્રેશન, એટલે જેમ તમારે એક્સપ્રેશન એટલે વધારો, વિશાળ બજાર હોય એની પાસે, આપણી પાસે ન હોય. આપણા દેશ પાસે શું છે? તો કે માર્કેટ વધુ છે, કારણ કે એનું પોપ્યુલેશન વધુ છે આપણે, બરાબર. ચીન પાસે માર્કેટનું ઓલું વિશાળ માર્કેટ છે, કારણ કે ત્યાંના લોકો પણ વધુ છે, તો એની વાત થયેલી છે. ઇકોનોમિક ગ્રોથ કેવો છે આપણી પાસે, બેટર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આર્થિક વિકાસ કેવો છે, તો આ બધા કારણો આપણા દેશ એકબીજા સાથે વેપાર કરે છે, બરાબર. તો આટલા કારણો છે એકબીજા સાથે વેપાર કરે એના. તેના પછી આપણને એડવાન્ટેજ પણ આપેલા છે, કે એફિશિયન્ટ યુઝ ધ રિસોર્સનો આપણે સારી રીતના યુઝ કરી શકીએ. હાયર નેશનલ ઇન્કમ, એમ્પ્લોયમેન્ટ જનરેશન કરી શકીએ, કારણ કે બીજા દેશમાં આપણે વેપાર કરવો હોય, આપણે એક્સપોર્ટ કરી, તો એના માટે આપણે વધુ ઉત્પાદન કરવું પડશે, વધુ પ્રોડક્શન માટે આપણે વધુ મજૂરો અથવા તો કર્મચારીઓની જરૂર પડશે, બરાબર. તો એની વાત થઈ ગઈ છે. ફોરેન એક્સચેન્જ અર્નિંગ, પછી આપણે એક્સપોર્ટ કરીએ તો ત્યાંના પૈસા, ત્યાંની કરન્સી ડોલરમાં આપણને પૈસા આવશે, તો એ બધા આપણને ફોરેન કરન્સી એક્સચેન્જ વધી જાય, બરાબર. ટેકનોલોજી ટ્રાન્સફર થાય, ત્યાંની ટેકનોલોજી આપણે યુઝ કરશું, બરાબર. કન્ઝ્યુમરની ચોઈસ વધે. પહેલાં આપણે ભારતમાં આપણે વેપાર કરતા, આપણે અહીં વસ્તુ લેતા હોય તો આપણી પાસે ઓછી ચોઈસ હોય, એની જગ્યાએ અત્યારે આપણે ઇન્ટરનેટમાં જોઈએ છીએ, ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, તો આપણે ફોરેનથી પણ કોઈ પણ વસ્તુ મગાવી શકીએ છીએ, તો આપણને ચોઈસ વધુ મળે છે વસ્તુ ખરીદવાની, બરાબર. તો ઇન્ટરનેશનલ કોઓપરેશન વધે છે, ઇકોનોમિક સ્કેલમાં પણ વધારો થાય છે. તો આ બધા એના એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ પણ છે. જ્યારે આપણી પાસે કોઈ પણ વસ્તુના એડવાન્ટેજ હોય ને તો સાથે ડિસએડવાન્ટેજ હોય જ છે, બરાબર. તો એ શું છે? તો કે આપણે ડિપેન્ડન્ટ થઈ છે કે એના માટે ફોરેન કન્ટ્રી ઉપર, બરાબર. કારણ કે આપણે અહીંની વસ્તુ નથી યુઝ કરતા અને બધું આપણે ફોરેનની વસ્તુ યુઝ કરવા લાગીએ છીએ, બરાબર. ટ્રેડ ડિફિસિટ થાય છે, અનએમ્પ્લોયમેન્ટ ઇન ધ સમ કન્ટ્રી, પોલિટિક રેસ કરીએ છીએ, એક્સચેન્જ રેટમાં
ફ્લટેક્શન આવે છે, ડમ્પિંગ વધી જાય છે. ડમ્પિંગ એટલે કે શું કે જે ભારત દેશમાં જે વસ્તુ વેચાતી હોય, જાણે કે 10 રૂપિયાની વેચાતી હોય તો બીજા દેશમાં આવીને 10 રૂપિયાથી ઓછી કિંમતમાં વેચે, 8 રૂપિયામાં વેચવા માંડે તો એને ડમ્પિંગ કહેવામાં આવે છે. બીજા દેશનો કંપની અથવા તો બિઝનેસ આપણા દેશમાં આવીને ઓછા પૈસામાં કાંઈ પણ વસ્તુ વેચવા લાગે આપણા ડોમેસ્ટિક બજાર કરતાં, તો એને ડમ્પિંગ કહેવામાં આવે છે. બરાબર, તો એ યાદ રાખજો. તો આ બધા એના ડિસએડવાન્ટેજ છે. બરાબર, એના ઉપર આપણને બેઝ ઓફ ધ ઇન્ટરનેશનલ ટ્રેડમાં કન્ટ્રી બીકોઝ દે આર ડિફર, આ રીતના એ ડિફર અલગ હોઈ શકે છે. કઈ તો કે નેચરલ રિસોર્સ એના પાસે અલગ હોય, ટેકનોલોજી અલગ હોય, સ્કિલ્ડ અલગ હોય, ક્લાઇમેટ, લેબર પ્રોડક્ટિવિટી, કેપિટલ અવેલેબિલિટી, પ્રોડક્શન કોસ્ટ, આવી બધી રીતના અલગ અલગ કન્ટ્રી હોઈ શકે છે. બરાબર, તો આપણે ટ્રેડ વિશે જોઈ લીધું, શા માટે આપણે ટ્રેડ કરીએ છીએ, શું એના એડવાન્ટેજ છે, શું એના ફીચર છે. તો હવે આપણે જોવાનું છે અલગ અલગ ટ્રેડની થિયરી. બરાબર, તો અલગ અલગ આપણાને થિયરી આપેલી છે અહીંયા, તો હવે આપણે એ સમજવાના છું એક પછી એક. તો પહેલી આપણાને આવે છે મર્કેન્ટિઝમ થિયરી, બીજી એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી, કોમ્પરેટિવ એડવાન્ટેજ થિયરી, હેકર ઓહલિન થિયરી, પ્રોડક્શન લાઈફ સાયકલ થિયરી, ન્યૂ ટ્રેડ થિયરી, પોર્ટર્સ નેશનલ કોઓપરેટિવ એડવાન્ટેજ થિયરી અને લિયો પેરાડોક્સ થિયરી. હવે આમાંથી તમારે પૂછાય જ છે આ થિયરી મોસ્ટ અને મોસ્ટ આઈએમપી થિયરી છે. બરાબર, તો ચાલો હવે શરૂઆત કરીએ પ્રથમ થિયરીથી. તો પહેલી થિયરી આપણાને કેની આપેલી છે? તો પહેલી થિયરી આપણાને આપેલી છે મર્કેન્ટાઇઝમ થિયરી. એમાં શું કહેવામાં આવે છે? પહેલાં તો ખાસ એનું યાદ રાખવાનું છે એનો પીરિયડ કેટલામો રહ્યો છે અને તે કોને આપેલી છે. બરાબર, તો એ મોસ્ટ આઈએમપી આપણા માટે થઈ જાય. તો એના ફાઉન્ડર કોણ છે? થોમસ મન. બરાબર, અને ક્યારે આપવામાં આવેલી હતી? તો કે 16 અને 18 સેન્ચુરીની આસપાસ આપવામાં આવેલી હતી. થોમસ મૂને આપેલી હતી. અને ક્યારે આપવામાં આવેલી હતી? તો કે 16 અને 18 સેન્ચુરીની આસપાસ આપણને આપેલી હતી. હવે આ થિયરી આપણને શું કહે છે પહેલાં તો એ આપણે જોઈ લઈએ. આ થિયરી પહેલાં તો સૌથી જૂનામાં જૂની ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરી માનવામાં આવે છે. આ થિયરી સાથે મુખ્યત્વે થોમસ મૂન અને મેં તમને કીધું એ રીતના જાન કોલ્બર્ટના જોડાયેલી છે. અને આ થિયરી શું કહેવા માગે છે? તો કે આ થિયરી અનુસાર કોઈ પણ દેશની જે સમૃદ્ધિ અથવા તો વેલ્થ તેનું ગોલ્ડ અને સિલ્વર કેટલું છે તેના ઉપર આધાર રાખે છે. બરાબર, અને તેથી દેશ હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે નિકાસ એટલે કે એક્સપોર્ટ વધારે ને વધારે કરવામાં આવે અને ઇમ્પોર્ટ કેવું ઓછું કરવામાં આવે. તો અહીંયા તમને એ જ વાત કરે, નેશનલ વેલ્થ ડિપેન્ડ ઓન ધ accumulating the gold silver, therefore the export should be the greater than the import. It means what? It means what? The export તમારે શું કરવાનો છે? બને તેટલો વધુ કરવાનો છે અને ઇમ્પોર્ટ તમારે ઓછો કરવાનો છે. તો એની વાત થયેલી છે. બરાબર, કારણ કે અહીંયા તમારી પાસે જેટલું સિલ્વર ને ગોલ્ડ હશે ને એનાથી તમે માપવામાં આવે, આર્થિક તમારી પરિસ્થિતિ માપવામાં આવે તમે કેટલી તમારી સમૃદ્ધિ છે ને કેટલી નહીં. બરાબર, એના આધારે માપવામાં આવે છે કેટલું તમારી પાસે ગોલ્ડ અને સિલ્વર છે. તો એ કેના આધારે થાય છે? તો કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ. તો તમે જેટલું એક્સપોર્ટ કરશો એટલે તમારી પાસે વધુ કરન્સી આવશે. બરાબર, ફોરેન અથવા તો ગોલ્ડ. તો એની વાત થયેલી છે. તો આ થિયરીમાં આપણને માત્ર અને માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે બને એટલું આપણે એક્સપોર્ટ વધુ કરવાની છે અને ઇમ્પોર્ટ ઓછું કરવાનું છે. માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે તમારે એક્સપોર્ટ વધુ કરવાનું છે, ઇમ્પોર્ટ ઓછું કરવાનું છે. બરાબર, એટલે કે દેશમાં વધુ માલ બહાર વેચવાનો છે અને બહારથી માલ ઓછો ખરીદવાનો છે. એટલી વાત. માલ હોય, સર્વિસ હોય, એમાં બે વસ્તુ આવી જાય. બરાબર, ધારો કે ભારતમાં આપણે 1000 કરોડનો માલ અમેરિકાથી અથવા તો યુકે અને અન્ય દેશોમાં વેચે છે. બરાબર, તો આને શું કહીશું? એક્સપોર્ટ કહેવામાં આવશે. બરાબર, પરંતુ ભારત વિદેશમાંથી માત્ર 700 કરોડનો માલ ખરીદે છે. તો અહીં શું થયું? તો કે એક્સપોર્ટ વધુ થયું, ઇમ્પોર્ટ ઓછું થયું. બરાબર, તો આ થિયરી પ્રમાણે સ્થિતિ કેવી માનવામાં આવે? તો કે સારી માનવામાં આવે છે. બરાબર, શું મેં એક્ઝામ્પલ આપી? તો કે 1 કરોડનો માલ અમેરિકા, યુકે, જાપાનમાં વેચે છે. કેટલાનો? 1 કરોડનો. બરાબર, અને ઇમ્પોર્ટ કેટલો કરે? તો કે 700 કરોડનો. બરાબર, આ 1000 કરોડનો માલ વેચે છે ત્યારે 700 કરોડનો માલનું ઇમ્પોર્ટ કરે છે. આ પરિસ્થિતિ આ થિયરી પ્રમાણે બેસ્ટ માનવામાં આવે છે. બરાબર, તો એની વાત થયેલી છે આમાં.
ચાલો તેના પછી આના ઓબ્જેક્ટિવ શું છે આ થિયરીના, તો કે ઇન્ક્રીઝ અ નેશનલ વેલ્થ, ઇન્ક્રીઝ કરવાની, દેશની સંપત્તિ વધારવાની મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર. ઇન્ક્રીઝ એક્સપોર્ટ વધારવાનું છે. અને શું રિડ્યુસ કરવાનું છે, તો કે ઇમ્પોર્ટ રિડ્યુસ કરવાનું છે. બિલ્ડ અ સ્ટ્રોંગ મલ્ટિટેરી પાવર, એટલે કે દેશને આર્થિક રીતે સમૃદ્ધ મજબૂત બનાવવાનો છે અને સ્થાનિક ઉદ્યોગને શું કરવાનું, પ્રોત્સાહન આપવાનું છે. કઈ રીતના પ્રોત્સાહન મળે, તો કે ઇમ્પોર્ટ આપણે ઓછું કરીએ. આપણા દેશમાં જે વસ્તુ મળતી હોય તો એ આપણા દેશમાં પહેલાં આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ, પછી આપણે બીજાના દેશને પ્રાધાન્ય આપીએ, બરાબર. તો એની વાત થયેલી છે. હવે આ થિયરીની થોડીક અજપ્શન તમને બધી થિયરીની મળી જશે. અજપ્શન એટલે ધારણાઓ, આપણે માની લઈએ છીએ કે આવું આ થિયરીમાં હોય છે અને માનવામાં આવે છે, બરાબર. તો એની વાત થયેલી છે. તો શું અજપ્શન આપણને આપેલી છે, તો કે વેલ્થ મેજર કેનાથી કરવામાં આવે છે, તો કે ગોલ્ડથી મેજર કરવામાં આવે છે, ગોલ્ડ અને સિલ્વરથી, બરાબર. અને ગવર્મેન્ટ શુડ બી કન્ટ્રોલ્ડ, ટ્રેડ ઉપર કોણ કંટ્રોલ રાખે છે, તો કે ગવર્મેન્ટ રાખે છે. ટ્રેડ ઇઝ અ ઝીરો સમ ગેમ. હવે ઝીરો સમ ગેમ એટલે શું, પહેલાં તો તમે સમજી લો. એક દેશ જીતે તો બીજો દેશ હારે, એને આપણે શું કહીએ છીએ, ઝીરો સમ ગેમ કહેવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ જીતે તો બીજો હારે, બીજો જીતે તો આ પહેલો હારી જાય, તો એને આપણે શું કહીએ છીએ, ઝીરો સમ ગેમ કહેવામાં આવે છે, બરાબર. તો આ ટ્રેડ ઝીરો સમ ગેમના આધારે છે. અમે એક્સપોર્ટ કરશું તો સામેવાળાનું શું થઈ જાય, ઇમ્પોર્ટ, તો એ હારી જશે, એની વાત છે. એટલે ઝીરો સમ ગેમની વાત થયેલી છે અહીંયા. એના પણ આપણાને એડવાન્ટેજ આપેલા છે, તો કે ઇન્ક્રીઝ ધ એક્સપોર્ટ, ઇન્ક્રીઝ ધ નેશનલ પાવર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થશે, બરાબર. તો આ એની વાત થઈ. હવે ક્રિટિસિઝમ શું છે, આની મર્યાદાઓ શું છે, તો આ શું ઇગ્નોર કરે છે, તો કે ઇગ્નોર ધ કન્ઝ્યુમર વેરફેર, રિસ્ટ્રિક્શન ધ ફ્રી ટ્રેડ, રિસ્ટ્રિક્શન રાખે છે આપણને. ટ્રેડ WTOમાં શું કહે છે, તમારે ટેરિફ ઓછા કરવાના છે, બરાબર. તો આ વધારે છે કે ઇમ્પોર્ટ ભાઈ તમે ઓછું કરો. આ થિયરી આપણને શું કહે, ઇમ્પોર્ટ ઓછું કરવાનું કહે છે અને એક્સપોર્ટ વધારવાનું કહે છે. જે આવું બધા દેશમાં આવું કરવા માંડે તો કે આપણે એક્સપોર્ટ કરી જ ન હોગી, તો એની વાત થયેલી છે, બરાબર. નોટ સુટેબલ ફોર ધ મોડર્ન ઇકોનોમીમાં સુટેબલ થતું જ નથી, બરાબર. તો એની વાત. તો આ થિયરીમાં આપણે યાદ શું રાખવાનું છે, તો કે કોને આપેલી છે, તો કે થોમસ મૂને આપેલી છે. ક્યારે આવેલી છે, તો કે 16 અને 18 સેન્ચુરીની આસપાસ આવેલી છે. તો આ થિયરી પ્રમાણે આપણે શું કહેવામાં આવે છે, તો કે ગોલ્ડના હિસાબે આપણી સમૃદ્ધિ માપવામાં, વેલ્થ માપવામાં આવે છે. અને આ થિયરી પ્રમાણે એક્સપોર્ટ આપણે વધુ કરવાનું છે અને ઇમ્પોર્ટ ઓછું કરવાનું છે. બસ આ થિયરીમાં આટલું જ યાદ રાખવાનું થશે, બરાબર. બીજું કાંઈ આમાં તમારે યાદ રાખવાનું થતું નથી. આમાંથી તમને પ્રશ્ન, હું તમને જેટલા IMP બોલીને એટલા પ્રશ્ન તમને પૂછાઈ શકે એમ છે. ચાલો હવે આપણે તેના પછીની થિયરી જોઈ લઈએ. તો તેના પછીની થિયરી આવે છે એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી. એના ફાઉન્ડર કોણ છે, તો કે એડમ સ્મિથે આપેલી છે. એની બુક પણ છે વેલ્થ ઓફ ધ નેશન, બરાબર. અને ક્યારે આપવામાં આવેલી હતી, તો કે 1776માં આપવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી કોને આપેલી હતી, તો કે એડમ સ્મિથે આપેલી હતી. એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી એડમ સ્મિથ, એબ્સોલ્યુટ એડવાન્ટેજ એડમ સ્મિથ. ખાસ યાદ રાખજો, ક્યારે, તો કે 1776માં આપવામાં આવેલી હતી, બરાબર. હવે આ થિયરી પ્રમાણે એ શું કહે છે આપણાને, તો એ આપણે જોવાનું છે. એબ્સોલ્યુટ એડવાન્ટેજ એટલે કે એક દેશે જે તે જ વસ્તુનું અથવા તો પ્રોડક્ટનું ઉત્પાદન કરવું જોઈએ કે નિકાસ કરવો જોઈએ જેમાં તેને એબ્સોલ્યુટ એડવાન્ટેજ હોય, એબ્સોલ્યુટ એડવાન્ટેજ, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે શું મેઇન આઈડિયાનો શું છે, અ કન્ટ્રી શુડ અ પ્રોડક્ટ એન્ડ એક્સપોર્ટ ગુડ્સ ધેટ ઇટ કેન produce more efficiently than other country and import the goods than other product more efficiently. તો એની વાત થયેલી છે, બરાબર. દરેક દેશે પોતાની સૌથી કાર્યક્ષમ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. આમાં આપણને એ જ કહે છે કે સૌથી કાર્યક્ષમ વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ અને જેમાં એને વિશેષતા, સ્પેશિયલાઇઝેશન હોય એવી વસ્તુ, બરાબર. વધારાનું ઉત્પાદન ને આપણે શું કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ. બીજી વસ્તુ જે આપણે નથી જેમાં સ્કિલ્ડ, એનું આપણે ઇમ્પોર્ટ કરવું જોઈએ. તો શું થાય, બંને દેશ વચ્ચે લાભ થાય, બરાબર. તો આની વાત કરેલી છે. હવે એક્ઝામ્પલ હું તમને આપું. માનો કે ઇન્ડિયા અને USA બે વસ્તુઓ છે.
બે દેશ છે ઇન્ડિયા અને યુએસએ, બે વસ્તુઓ છે. કઈ કઈ બે વસ્તુ? તો કે એક છે ક્લોથ અને એક છે કમ્પ્યુટર. તમને અહીંયા દોરીને સમજાવું, બરાબર, તમને વધુ સમજમાં આવશે. એક છે ઇન્ડિયા અને એક છે યુએસ, બરાબર, બે વસ્તુ છે, બે કન્ટ્રી છે. એક છે ઇન્ડિયા અને એક છે યુએસએ, અને બે આપણાને અલગ અલગ પ્રોડક્ટ વસ્તુ આપેલી છે. એક છે ક્લોથ અને એક છે કમ્પ્યુટર, બરાબર. હવે ઇન્ડિયા ક્લોથના યુનિટ કેટલા બનાવે છે? તો કે 100 બનાવે છે. જ્યારે એ કમ્પ્યુટરના કેટલા યુનિટ બનાવે છે? તો કે 20 જ બનાવે છે. યુએસએ ક્લોથ કેટલા બનાવે? 50. જ્યારે કમ્પ્યુટરના કેટલા યુનિટ બનાવે? તો કે 80. તો હવે આપણે ઇન્ડિયાને કેનું આપણે એક્સપોર્ટ કરવું જોઈએ? તો કે ક્લોથનું. અને યુએસએને કેનું કરવું જોઈએ? તો કે કમ્પ્યુટરનું, બરાબર. તો આ વાત સમજમાં આવી. જેની પાસે જે બનાવવામાં વધુ એબ્સોલ્યુટ છે, એને એડવાન્ટેજ છે, તો એને એ વસ્તુનું એક્સપોર્ટ કરવી જોઈએ, બરાબર, બીજા દેશમાં વેચવું જોઈએ. ભારતમાં 100 ક્લોથ બનાવે છે, જ્યારે યુએસએ કેટલા બનાવે છે? તો કે માત્ર ને માત્ર કેટલા? 50 બનાવે છે, બરાબર. માત્ર કેટલા બનાવે? તો કે 50 બનાવે છે. એટલે ઇન્ડિયા પાસે ક્લોથ બનાવવાનો એબ્સોલ્યુટ એડવાન્ટેજ છે, બરાબર. યુએસએ કોમ્પ્યુટર કેટલા બનાવે છે? તો કે એ 80 કોમ્પ્યુટર બનાવે છે. જ્યારે ઇન્ડિયા કેટલા બનાવે છે? તો કે 20 જ બનાવે છે. તો યુએસએ પાસે કેનો એબ્સોલ્યુટ એડવાન્ટેજ છે? તો કે કોમ્પ્યુટર બનાવવાનું. તો એને કેનું કહેવાય વેચાણ કરવું જોઈએ, એક્સપોર્ટ કરવું જોઈએ? તો કે કોમ્પ્યુટરનું, બરાબર. તો આ વાત થાય છે આ થિયરી પ્રમાણે. ઇન્ડિયા ક્લોથનું એક્સપોર્ટ કરશે અને યુએસએ કોમ્પ્યુટરનું એક્સપોર્ટ કરશે. બંને દેશ વેપારી કરી શકે છે અને લાભ મેળવી શકે, બંને દેશ, એક નહીં. પહેલાંમાં આપણાને શું હતું કે એક્સપોર્ટ કરવું ને ઇમ્પોર્ટ ઘટાડવું, તો એમાં ઝીરો સમ ગેમ, એક દેશની જીત થાય તો બીજાની હાર થાય. આમાં એવું નથી, બેયનો એબ્સોલ્યુટ એડવાન્ટેજ. જેને જે બનાવવામાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ હોય એ વસ્તુ એને બનાવીને એક્સપોર્ટ કરવાની વાત થાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો આપણાને આમાં એ જ કીધેલું છે, બરાબર. એના પછી એની અજપ્શન્સ આપણાને અહીંયા આપેલી છે. શું અજપ્શન છે? તો કે પહેલાં તો બે દેશ હોવા જોઈએ, બરાબર. બે કોમોડિટી આપણે લીધી, કોમ્પ્યુટર ને ક્લોથ, બરાબર. અને ફ્રી ટ્રેડ, નો ટ્રાન્ઝેક્શન કોસ્ટ આમાં ગણવામાં નથી આવતી. એવી અજપ્શન, એવી ધારણાઓ છે. પરફેક્ટ કોમ્પિટિશન છે, બરાબર, કોઈ રોકટોક છે નહીં. પછી આની એડવાન્ટેજ આપણાને શું છે? તો કે એફિશિયન્ટ રિસોર્સ યુટિલાઇઝેશનનું આપણે સારી રીતે કરી શકીએ છીએ ઉપયોગ. સંસાધનો જેટલા પણ છે એનો ઉપયોગ આપણે સારી રીતના કરી શકીએ છીએ. આવી રીતના આપણે જોઈએ કે આપણી પાસે શું એડવાન્ટેજ છે, આપણી પાસે શું કયા રિસોર્સ છે, આપણી પાસે કઈ સ્કિલ છે, એના આધારે આપણે પ્રોડક્ટ કરીએ, એના આધારે આપણે એક્સપોર્ટ કરીએ, બરાબર. તો સારી રીતના ઉપયોગ થઈ જશે, શ્રેષ્ઠ રીતના. કેનો? તો કે સંસાધનોનો. હાયર વર્લ્ડ પ્રોડક્શન, વિશ્વનું કુલ ઉત્પાદન કેવું થાય છે? તો કે વધે છે. લોઅર કોસ્ટ આવે છે પ્રોડક્શનની, બરાબર, વધુ આપણે કરીએ તો એની બધી વાત થાય છે. બીજા પણ આવે, જેમ કે ઉત્પાદન ખર્ચ ઘટે, ગ્રાહકને વસ્તુ કેવી મળે? તો કે સસ્તી મળે, દેશ વચ્ચે વેપાર વધે, રોજગારીમાં પણ વધારો થાય, આર્થિક વિકાસ થાય. તો એ બધી એના એડવાન્ટેજ છે, બરાબર. તેના પછી એની લિમિટેશન આવે છે. તો કે જો હવે આમાં તો શું થયું, તમારી પાસે એબ્સોલ્યુટ એડવાન્ટેજ હોય તો તમે એક્સપોર્ટ કરી શકો. હવે તમારી પાસે કાંઈ એબ્સોલ્યુટ એડવાન્ટેજ હોય જ નહીં, તો તમે શું કરો? કેન નોટ એક્સપ્લેન ધ ટ્રેડ ઇફ વન કન્ટ્રી હેઝ ધ એડવાન્ટેજ ઓલ ધ ગુડ્સ. બધામાં ન હોય તો એની વાત થયેલી છે. જો વસ્તુને શ્રેષ્ઠ હોય, જો એક દેશ બંને વસ્તુમાં શ્રેષ્ઠ હોય તો આ થિયરીમાં સમજાવી શકાતી નથી. અથવા તો તમારી પાસે કાંઈ ન હોય તો પણ તમે આ થિયરી નથી લઈ શકતા, બરાબર. તમારી પાસે કોઈ એડવાન્ટેજ ન હોય તો તમે એક્સપોર્ટ ન કરી શકો છો. અથવા તો શું, તમારે કોમ્પ્યુટર બનાવવા તમે 100 યુનિટ બનાવો હો અને ક્લોથના 100 યુનિટ બનાવો, તો શું તમે બે વસ્તુ તમારે જ એક્સપોર્ટ કરવાની? તો એની વાત થયેલી છે. તો આ એની લિમિટેશન છે, બરાબર. અરિયાલિસ્ટિક છે. અજપ્શન આપણને આપેલી હતી કે ફ્રી ટ્રેડ ને ટુ કોમોડિટી, ટુ કન્ટ્રી, તો એ બધી કે અનરિયાલિસ્ટિક છે, બરાબર. તો એની વાત થાય છે આમાં. તો આ થિયરીમાંથી આપણે મેઇન કયા પોઈન્ટ યાદ રાખવાના છે? તો કે આના ફાઉન્ડર કોને આપેલી હતી? તો કે એડમ સ્મિથે આપેલી હતી. કયા વર્ષમાં આપેલી હતી? તો કે 1776માં આપેલી હતી. અને કઈ બુક બનાવેલી હતી? તો કે વેલ્થ ઓફ ધ નેશન. કોને? તો કે એડમ સ્મિથે બનાવેલી હતી. નાનો એબ્સોલ્યુટ બેઝિક શું છે? તો કે જે કન્ટ્રી પાસે એબ્સોલ્યુટ એડવાન્ટેજ હોય એ પ્રોડક્ટનું એને
વેચાણ કરવું જોઈએ, બરાબર. તો આ એની વાત થાય છે. કોઈ પણ વસ્તુ બનાવવામાં તમારી પાસે સ્પેશિયલાઇઝેશન હોવું જોઈએ, તો તમે એ વસ્તુનો કરી શકો એક્સપર્ટ, બરાબર. તો એની વાત થાય છે. થિયરી નંબર 2, એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી, બરાબર. આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે કે એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી કોણે આપેલી હતી, બરાબર. એવો પ્રશ્ન પૂછાઈ શકે. ક્યારે આવેલી હતી એ પ્રશ્ન પૂછાઈ શકે. બેઝ કેના ઉપર આધારિત છે, તો કે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ ઉપર આધારિત છે, બરાબર. તો એની વાત થાય છે. ચાલો હવે આપણે એના પછીની થિયરી જોવાની છે. તેના પછીની થિયરી આવે છે કોમ્પરેટિવ એડવાન્ટેજ થિયરી. કોને આપેલી છે, તો કે ડેવિડ રિચાર્ડોએ આપેલી છે. ક્યારે આપેલી છે, તો કે 1817માં આપેલી છે, બરાબર. પહેલાં કોને આપેલી છે, ક્યારે આપેલી છે, એ ખાસ યાદ રાખવાનું જ રહેશે, બરાબર. પહેલી જે થિયરી હતી એ એડમ સ્મિથે આપેલી હતી, તે એબ્સોલ્યુટ એડવાન્ટેજના આધારે થિયરી હતી, બરાબર. આ કોમ્પરેટિવ એડવાન્ટેજના આધારે છે. જ્યારે એક દેશ બંને વસ્તુ વધુ કાર્યક્ષમ હોય તો શું વેપાર કરવું, એની વાત થાય છે, બરાબર. તો ડેવિડ રિચાર્ડોએ આપેલી હતી, પોતાની કોમ્પરેટિવ થિયરી દ્વારા જ આપ્યો હતો. આ થિયરી લો ઓફ કોઓપરેટિવ કોસ્ટ થિયરી કહેવામાં આવે છે, બરાબર. અને એની બુક પણ આપેલી છે, પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમિકના આધારે છે. એ પણ બહુ આપણે કંઈ યાદ રાખવાનું નથી રહેતું. આપણે કોને આપેલી હતી, ક્યારે આપેલી હતી, યાદ રાખવાનું થશે, બરાબર. હવે આ થિયરી શું કહે છે આપણને, જો એક દેશ દરેક વસ્તુ બીજા દેશ કરતાં વધુ કાર્યક્ષમ રીતે બનાવતી હોય અથવા તો એની પાસે સ્પેશિયલાઇઝેશન હોય, તો પણ બંને દેશ વચ્ચે વેપાર થઈ શકે છે, એની વાત છે. આગળમાં આપણાને શું કીધું હતું કે બે વસ્તુ તમે બનાવો છો, કોમ્પ્યુટર અને ક્લોથ, તેમાંથી તમારી પાસે જેવું બધું બનાવવામાં સારી રીતના એડવાન્ટેજ આવતો હોય સ્પેશિયલાઇઝેશન, એ વસ્તુનું તમે બીજા દેશમાં એક્સપોર્ટ કરો. હવે આ આપણાને શું કહે છે, તમે કોમ્પ્યુટર અને ક્લોથ બંને બનાવવામાં તમે સારા છો, તો તમારે કેનું શું કહેવાય એક્સપોર્ટ કરવો ને એની વાત આ કરે છે, બરાબર. તો એ આપણે જોશું આગળ. દરેક દેશે વસ્તુ વિશેષતા પ્રાપ્ત કરવી જોઈએ, જેમાં આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ સૌથી ઓછો હોય એની વાત થાય છે. બે કોઈ પણ પ્રોડક્ટ હોય તેમાંથી જેની ઓછી હોય ને કોમ્પેરેટિવ જેની ઓછી હોય ને તો એ આપણે એક્સપોર્ટ કરવી એની વાત થાય છે આમાં, બરાબર. તો આમાં આપણાને શું કીધું છે મેઇન આઈડિયા, even if one country has absolute advantage in all product trade is still beneficial if each country specializes in the product with the lowest opportunity cost, બરાબર. તો એક વસ્તુ જેનું ઉત્પાદન કરવા માટે આપણે જે બીજી વસ્તુ જે બલિદાન આપવું પડે તો એને આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે. તો આ થિયરી એના આધારે જ છે, સૌથી મહત્ત્વપૂર્ણ ઓપોર્ચ્યુનિટી કોસ્ટના આધારે લેવામાં આવે છે. હવે હું તમને એક્ઝામ્પલ આપીને આ કોન્સેપ્ટ ઇઝીલી સમજાવું છું. ચાલો આ બાજુ બે કન્ટ્રી છે અને બે પ્રોડક્ટ છે, બરાબર. ઇન્ડિયા છે અને અહીંયા યુએસએ, બરાબર. હવે ક્લોથ લઈ લ્યો અને અહીંયા આપણે લઈ છીએ ઘઉં અથવા તો વેટ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, બરાબર. હવે ક્લોથના એ 10 યુનિટ બનાવે છે અને વેટના કેટલા, એટલે કે ઘઉંના કેટલા યુનિટ, તો કે એના 20 યુનિટ બનાવે છે. અને યુએસએ ક્લોથના 20 યુનિટ બનાવે છે અને ઘઉંના કેટલા, તો કે 30, બરાબર. તો એની વાત અહીંયા થાય છે. તો હવે યુએસએ તમે જોઈ શકો છો બંનેમાં વધુ છે, ઇન્ડિયા કરતાં બંનેમાં વધુ છે. યુએસએને એબ્સોલ્યુટ એડવાન્ટેજ કેમાં છે, તો કે બંને વસ્તુમાં છે. હવે રિચાર્ડો શું કહે છે કે માત્ર ઉત્પાદન નહીં પણ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જોવો. તમે શું જોવાનું કે ખાલી તમે એડવાન્ટેજ ન જોવો કે બીજા દેશ કરતાં તમે વધુ સારી રીતના તમારી પાસે એડવાન્ટેજ, એ નહીં, પણ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તમે જોવો કેમાં ઓછી. જે વસ્તુ દેશ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જેમાં ઓછું આવે છે તેમાં આપણે સ્પેશિયલાઇઝેશન હોવા જોઈએ, પછી બંને દેશો વેપાર કરી શકે છે, બરાબર. તો કોમ્પેરેટિવ આપણે આમાં કેમાં ઓછા છીએ, તો યુએસએ જોશે આ બેમાંથી તમને કેમાં કોસ્ટ ઓછી આવે છે, એ તમે વસ્તુનું એક્સપોર્ટ કરી શકો છો, બરાબર. તો એની વાત થયેલી છે આમાં. ઓમાં શું હતું પહેલાંમાં, તો કે જેમાં આપણે વધુ સારી રીતના બીજા દેશ કરતાં બનાવતા એબ્સોલ્યુટ એડવાન્ટેજ હતો ને એ આપણે એક્સપોર્ટ કરતા. આમાં શું જોવાનું, તો કે કોસ્ટ કેમાં ઓછું આવે છે એ આપણે એક્સપોર્ટ કરવાની છે, બરાબર. તો અહીંયા મેઇન જે કી કોન્સેપ્ટ છે એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટના આધારે છે, બરાબર. કન્ટ્રી શુડ બી સ્પેશિયલાઇઝ વેધર
રિલેટિવલી ઇફિશિયન્સી ધ હાઈએસ્ટ, બરાબર, એની વાત થયેલ છે. હવે એની અબ્ઝર્પ્શન આપણને શું આપેલી છે? લેબર ઇઝ ધ ઓનલી પ્રોડક્ટ ફેક્ટરના આધારે થાય છે, બરાબર. ઓનલી ફ્રી ટ્રેડ, જેમાં ઓવર ફ્રી ટ્રેડ હતું એવી રીતના. નો ટ્રાન્સપોર્ટ કોસ્ટ, પરફેક્ટ કોમ્પિટિશન. તો આ બધી એની અજપ્શન છે, બરાબર. હવે એડવાન્ટેજ આપણને આના શું આપેલા છે? એક્સપ્લેન ધ મ્યુચ્યુઅલ બેનિફિટ ઓફ ધ ટ્રેડ, બરાબર. બંને દેશને આપણે લાભ થાય છે. બેઝિક ઓફ ધ મોડર્ન ટ્રેડ થિયરીના આધારે છે, બરાબર. અને પ્રમોટ ધ સ્પેશિયલાઇઝેશનને પણ પ્રમોટ કરે છે, બરાબર. તો એની વાત થયેલી છે. મુખ્ય તમારામાં યાદ શું રાખવાનું? દરેક દેશ પોતાની કોમ્પિટિટિવ એડવાન્ટેજ ધરાવતી વસ્તુનું એક્સપોર્ટ કરવાની છે, બીજી વસ્તુ આયાત કરવી જોઈએ, અને બંને દેશને લાભ થાય, બરાબર. આમાં વિશ્વનું કુલ ઉત્પાદન પણ વધે છે. તો એટલું જ માત્ર યાદ રાખવાનું છે. અને આની લિમિટેશન શું આપેલા? લેબર ઇઝ નોટ ધ ઓનલી ફેક્ટર. માત્ર લેબરને જ ફેક્ટર માનવામાં આવે છે, પણ લેબર એક માત્ર ફેક્ટર છે નહીં, ખાસ ધ્યાન રાખજો. ઇગ્નોર ધ ટેકનોલોજી ચેન્જને ઇગ્નોર કરવામાં આવ્યો છે, અને અનરિયાલિસ્ટિક અજપ્શન આપેલી છે, બરાબર. તો આમાં તમારી યાદ શું રાખવાનું છે? કોને આપેલી છે? તો કે ડેવિલ રિચાર્ડોએ આપેલી છે, 1817માં આપેલી છે. અને આનો મેઇન આઈડિયા શું છે? તો કે બે કન્ટ્રી વચ્ચે કોઈ પણ પ્રોડક્ટ હોય તો જે આપણા દેશમાં જે પ્રોડક્ટ બનાવવાની આપણને ઓપોર્ચ્યુનિટીની કોસ્ટ અથવા તો કોસ્ટ ઓછી આવતી હોય એ વસ્તુનો આપણે એક્સપોર્ટ કરવાની વાત થયેલી છે, બરાબર. પહેલાંમાં શું હતું કે જે વસ્તુ બનાવવાની આપણા પાસે સ્કિલ હોય એ વસ્તુની આપણે એક્સપોર્ટ કરવું છે. આમાં આપણી પાસે બે પ્રોડક્ટ છે, બે સારી બનાવે, પણ બેમાંથી જેમાં કોસ્ટ ઓછી આવે છે ને એ આપણે એક્સપોર્ટ કરવાની વાત થાય છે, બરાબર. ચાલો, તો હવે તેના પછીનું જોઈ લઈએ થિયરી. તો આવે છે હેકર એન્ડ ઓહલીની થિયરી. તો એ કોને આપેલી છે? તો કે હેકર અને ઓહલી આપેલી છે, બરાબર. ખાસ યાદ રાખજો કોને આપેલી છે. એ ઓલ્સો નોન એઝ અ ફેક્ટર ઓફ એન્ડોરમેન્ટ થિયરી. ફેક્ટર ઓફ એન્ડોરમેન્ટ થિયરીના નામે પણ ઓળખવામાં આવે છે આને, બરાબર. હવે આનો મેઇન આઈડિયા શું છે તે આપણે જોઈ લઈએ. તો મેઇન એ શું કહેવા માગે છે? તો કન્ટ્રી એક્સપોર્ટ ગુડ ધેટ યુઝ ધેયર અબન્ડન્સ પ્રોડક્શન ફેક્ટર ઇન્ટેન્સિવલી એન્ડ ઇમ્પોર્ટ ધ ગુડ્સ ડેટ રિક્વાયર્સ કાર્ડ ફેક્ટર. હવે આમાં શું કહે છે? આપણી કન્ટ્રી પાસે જેટલા પણ રિસોર્સ અથવા તો ફેક્ટર વધુ છે એ વસ્તુનું આપણે શું કરવું જોઈએ? એક્સપોર્ટ કરવો જોઈએ. જે વસ્તુ આપણી પાસે નથી, સ્કાર્ડમાં છે, ઓછી છે, એનું આપણે ઇમ્પોર્ટ કરવાની વાત થયેલી છે. હવે આપણી કન્ટ્રી કેવી છે? વધુ પોપ્યુલેશન છે, બરાબર, આપણા કન્ટ્રીમાં. તો આપણે જે લેબર, જે આપણું ફેક્ટર છે લેબર, તો એનું આપણે શું કરવું જોઈએ? એક્સપોર્ટ કરવું જોઈએ. જ્યારે કેપિટલ આપણી પાસે ઓછી તો એનું શું કરવાનું? ઇમ્પોર્ટ કરવાની વાત થયેલી છે આ થિયરી પ્રમાણે, બરાબર. આ થિયરી આપણને એમ જ કહે જે વસ્તુ આપણી પાસે અબન્ડન્સમાં છે, અહીંયા આપણને લખેલું છે અબન્ડન્સ ઓફ ધ પ્રોડક્શન ફેક્ટર. જે પ્રોડક્શન ફેક્ટર આપણી પાસે અબન્ડન્સમાં છે એનું આપણે શું કરવું જોઈએ? એક્સપોર્ટ કરવું જોઈએ. અને જે વસ્તુ સ્કાર્ડ ઓછી છે એવા ફેક્ટરને આપણે શું કરવું જોઈએ? તો કે ઇમ્પોર્ટ કરવું જોઈએ, એની વાત થયેલી છે, બરાબર. અત્યાર સુધી આપણે 3 થિયરી જે ઉપરની જોઈ હતી એમાં આપણને શું કીધું હતું? પહેલી થિયરીમાં તો કે એક્સપોર્ટ વધારવું ને ઇમ્પોર્ટ ઓછું કરવું. એબ્સોલ્યુટ એડવાન્ટેજમાં શું કીધું હતું? તે જે વસ્તુ બનાવવામાં આપણી પાસે એડવાન્ટેજ છે એ વસ્તુનો આપણે શું કરવું જોઈએ? એક્સપોર્ટ કરવું છે. કોમ્પરેટિવમાં જે બે પ્રોડક્ટમાંથી જેમાં કોસ્ટ ઓછી આવે એ વસ્તુને આપણે ઉત્પન્ન. તો હવે આપણે આ સમજવાના છે કે હેકર ને ઓહલી એમાં શું છે? તો કે જે ફેક્ટર, જે વસ્તુ આપણી પાસે અબન્ડન્સમાં વધુ પ્રમાણમાં, અબન્ડન્સ એટલે વધુ પ્રમાણમાં છે ને એ વસ્તુનો આપણે એક્સપોર્ટ કરવું જોઈએ. જે આપણી પાસે સ્કાર્ડ એટલે ઓછી વસ્તુ છે એનું આપણે શું કરવું જોઈએ? તો કે એક્સપોર્ટ કરવું જોઈએ. તો આ થિયરીમાં આપણને એ જ કહેવા માગે છે, બરાબર. દરેક દેશ પાસે ઉપલબ્ધ જે ઉત્પાદનના ઘટકો હોય છે એ અલગ અલગ હોય છે. કોઈ પાસે લેબર ઓછા હોય તો કોઈ પાસે તે વધુ હોય છે, બરાબર. તો જે ઉત્પાદન ઘટક દેશમાં વધુ પ્રમાણમાં હોય તે ઘટકનો વધુ ઉપયોગ કરતી વસ્તુઓ દેશને એક્સપોર્ટ કરવું જોઈએ. અને જે ઉત્પાદનના ઘટકો દેશમાં ઓછા હોય તો તે ઘટકનો વધુ ઉપયોગ કરતી વસ્તુ ઇમ્પોર્ટ કરવી જોઈએ, બરાબર. તો એની વાત થાય છે આવડી આ થિયરીમાં. હવે અબન્ડન્સ ફેક્ટર એટલે શું? તો અબન્ડન્સ ફેક્ટર એટલે કે કોઈ દેશ ઉપલબ્ધ ઉત્પાદનના સંસાધનો. હવે કેટલા મુખ્ય આપણી પાસે ફેક્ટર કેટલા છે? તો કે આપણી પાસે 4 ફેક્ટર છે, તમને બધાને ખબર જ હશે, બરાબર. તો એક તો લેબર એટલે મજૂરી, મૂડી કેપિટલ, લેન્ડ એટલે જમીન, અને ચોથું આવે એન્ટરપ્રિન્યોરશિપ એટલે સાહસિકતા. આ 4 ફેક્ટર છે. આ 4 ફેક્ટરમાંથી જે આપણી પાસે વધુ છે ને એનું આપણે એક્સપોર્ટ કરવાની વાત થાય છે, બરાબર.
અબન્ડન્સ ફેક્ટરનું આપણે એક્સપોર્ટ કરવાનું, સ્કાર્ડ ફેક્ટર ઇમ્પોર્ટ કરવાના. બસ એટલી જ વાત આમાં થયેલી છે. આપણને નીચે આપણને કીધું છે ઇન્ડિયા પાસે શું વધુ છે તો કે લેબર અબન્ડન્સમાં છે, તો આપણે એનું શું કરવાનું તો કે એક્સપોર્ટ કરવાનું. યુએસએ પાસે શું વધુ છે તો કે કેપિટલ, તો એને શું કરવાનું એ એક્સપોર્ટ કરવાની. બરાબર, એની વાત થાય છે. લેબર ઇન્ટેન્સિવ જે ગુડ હોય, જે વસ્તુના ઉત્પાદનમાં લેબરનો વધુ ઉપયોગ થતો હોય એ વસ્તુ આપણે બનાવીને એક્સપોર્ટ કરવાની વાત છે. જેમ કે ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હેન્ડીક્રાફ્ટ, તો એ બધી વસ્તુ આપણે બનાવીને શું કરવાની એક્સપોર્ટ કરવાની વાત છે. યુએસએ છે તો એની પાસે શું વધુ કેપિટલ વધુ, તો કેપિટલનો જેમાં ઉપયોગ થતો હોય જેમ કે એરક્રાફ્ટ છે, મશીનરી છે, રોબોટિક છે, એ બધામાં કેપિટલ વધુ જોઈએ, તો એ બધાને એનું એને એક્સપોર્ટ કરવાની વાત થાય છે. બરાબર, હવે આની આપણને અજપ્શન્સ આપેલી છે. શું અજપ્શન છે તો કે ટુ કન્ટ્રી, ટુ પ્રોડક્ટ, ટુ પ્રોડક્શન ફેક્ટર. ફેક્ટર પણ આમાં કેટલા બે જ લેવાના છે. સેમ ટેકનોલોજી એન્ડ પરફેક્ટ કોમ્પિટિશન, આ બધી એની શું છે અજપ્શન છે. આપણને એડવાન્ટેજ શું આપેલા છે તો એક્સપ્લેન ધ ટ્રેડ થ્રુ અ ફેક્ટર અવેલેબિલિટી. બરાબર, અવેલેબિલિટી અને એપ્લિકેશન ટુ મેની કન્ટ્રીઝ ઉપર આપણે આને એપ્લિકેશન કરી શકીએ છીએ. વેપારનું વાસ્તવિકરણ આપણને સમજાવે છે. બરાબર, રિસોર્સનું સારી રીતના આપણે યુટિલાઇઝેશન ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, સ્પેશિયલાઇઝેશન પણ આમાં આપણી વધે છે. વિશ્વ વેપાર સમજવામાં પણ આપણને મદદ કરે છે. ઘણા દેશોમાં થિયરી વ્યવહારિક રીતે પણ લાગુ પડી શકે, કારણ કે આપણી પાસે જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને આપણે પ્રોડક્શન કરશું તો આપણને કોસ્ટ ઓછી જવાની છે, કારણ કે આપણી પાસે એ વસ્તુ અબન્ડન્સમાં પડેલી છે. બરાબર, અને આપણી પાસે મળેલી છે, તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરીને આપણે જે વસ્તુનું પ્રોડક્ટને એનું એક્સપોર્ટ કરશું તો આપણને વધુ જેમાં ફાયદો થવાનો છે, તો એની વાત છે. પછી એમાં લિમિટેશન પણ આપણને આપેલી છે, તો કે ટેકનોલોજીને આમાં ઇગ્નોર કરવામાં આવી છે. અને લ્યુટિફ પેરાડોક્સ ચેલેન્જ થિયરી, હવે આ થિયરીને ચેલેન્જ આપે છે ક્યુ તો કે પેરાડોક્સ. હવે આ ખાસ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન તમને જીસેટમાં આનો પૂછાયેલો છે કે લ્યુટિફ પેરાડોક્સ શું કહેવા માગે છે, તો એ એવું કહે છે કે જે વસ્તુ તમારી પાસે ઓછી છે ને એનું તમારે શું કહેવાય એક્સપોર્ટ કરવાનું. જે તમારી પાસે ઓછી વસ્તુ હોય ને એનું એક્સપોર્ટ કરવાનું, જે વધુ છે ને એનું તમારે શું કરવાનું તો કે ઇમ્પોર્ટ કરવાનું. તો આ જે છે થિયરી છે ને લ્યુટિફ પેરાડોક્સ, એ જે અબન્ડન્સવાળી છે ને થિયરી આપણી આવડી હેકલી ઓહલીની થિયરી, જેમાં ફેક્ટર ઓફ અબન્ડન્સ એની વિરુદ્ધ થિયરી છે. કઈ થિયરી તો કે આ પેરાડોક્સ એનો વિરુદ્ધ છે, લ્યુટિફ પેરાડોક્સ. બરાબર, એનો એકદમ વિરુદ્ધ જ આપે છે કે જે વસ્તુ આપણે ઓછી છે ને એનું જ આપણે એક્સપોર્ટ કરવાનું, વધુ છે એનું ઇમ્પોર્ટ કરવાનું. તમે જુઓ છો અમેરિકા જે દેશ છે એની પાસે કેપિટલ વધુ છતાં પણ એના લેબર સર્વિસનું એ શું કરે છે એક્સપોર્ટ કરે છે, તો એની વાત થયેલી છે. બરાબર, ચાલો હવે આપણે એના પછીની થિયરી જોવાની છે, પ્રોડક્શન લાઈફ સાયકલ થિયરી. બરાબર, હવે આ થિયરીમાં શું આવે, પહેલાં તો એના ફાઉન્ડર કોણ છે તે આપણે જાણી લઈએ, તો કે રેમન્ડ વર્નર એના ફાઉન્ડર છે. ક્યારે આપેલી છે તો કે 1966માં આપેલી છે. બરાબર, હવે આ થિયરી આપણને શું કહે છે તો આ થિયરી એમ કહે છે ધ પ્રોડક્ટ પ્રોસેસ થ્રુ અ ડિફરન્ટ સ્ટેજ એન્ડ પ્રોડક્શન શિફ્ટ અક્રોસ ધ કન્ટ્રી ડ્યુરિંગ ધ લાઈફ સાયકલ. હવે તમને એવું કહે છે આપણે પ્રોડક્ટ કોઈ પણ લોન્ચ કરીએ તો એ અલગ અલગ સ્ટેજમાંથીની પસાર થાય. પહેલું સ્ટેજ આપણે જ્યારે પ્રોડક્ટ બનાવીએ તો ઇન્ટ્રોડક્શન સ્ટેજ હોય છે, પછી ધીમે ધીમે આપણે એનું ગ્રોથના સ્ટેજમાં આવે છે, અને પછી મેચ્યુરિટી, અમુક એક સ્ટેટમ આપણું એક પોઈન્ટ આવી જાય છે મેચ્યુરિટી પિરિયડને, પછી શું થઈ જાય ડિક્લાઇન થઈ જાય. તો આ 4 એના સ્ટેપ છે, તો એ કયા સ્ટેપમાં આપણે એક્સપોર્ટ કરવું જોઈએ એની વાત આ થિયરીમાં કરેલી છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આ એની થિયરીના આધારે એનું મેઇન આઈડિયા છે. બરાબર, એક પ્રોડક્ટ એનો જીવનકાળ દરમિયાન અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. જેમ જેમ પ્રોડક્ટનો વિકાસ થાય છે તેમ તેમ તેનું ઉત્પાદન, બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ બદલાય છે. આથી જ આપણે શરૂઆતમાં દેશમાં ઉત્પાદન કરે છે અને પછી આપણે ઉત્પાદન ખસેડી અને ક્યાં લઈ જવામાં આવે છે ઇન્ટરનેશનલ લેવલે લઈ જવામાં આવે છે. બરાબર, હવે નવી પ્રોડક્ટ શરૂઆતમાં સામાન્ય રીતે વિકસિત દેશોમાં થાય છે. જ્યારે પણ પ્રોડક્ટ આપણે લોકપ્રિય બને અને ટેકનોલોજી સામાન્ય થઈ જાય ત્યારે તેનું ઉત્પાદન વિકાસશીલ દેશોમાં ખસેડવામાં આવે છે. બરાબર, એની વાત થયેલી છે. તાત્કાલિક તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવી જોઈએ સીધી ઇન્ટરનેશનલ લેવલે નથી લઈ જવી પડતી. બરાબર,
નથી જતી એની વાત છે. વિકાસ થાય, ગ્રોથ થાય, માંગ વધે, જેમ આપણા દેશમાં એનું વેચાણ વધે છે ને પછી ખબર પડે કે નહીં બીજા દેશમાં પણ આનું ડિમાન્ડ છે, તો આપણે એનું શું કરીએ છીએ, ઇન્ટરનેશનલ લેવલે આપણે વેચવા મૂકીએ છીએ, બરાબર. તો એની વાત છે. તેમાં 4 પ્રકારના આપણે સ્ટેજ આવે છે, ખાસ એ ધ્યાન રાખવાનું છે. 4 પેલું સ્ટેજ આવે છે ન્યૂ પ્રોડક્ટનું સ્ટેજ આવે છે, બીજું ગ્રોથ, ત્રીજું મેચ્યોરિટી અને ચોથું છે ડિક્લાઇન, બરાબર. હવે ન્યૂ પ્રોડક્ટનું સ્ટેજમાં શું આવે છે, તો કે નવી પ્રોડક્ટ વિકસાવવામાં આવે છે, બરાબર. રિસર્ચ ને ડેવલપમેન્ટ વધુ હોય છે, ત્યાં ઉત્પાદન ઓછું કરવામાં આવે છે, એટલું બધું ઉત્પાદન નથી કરવાનું. કિંમત કેવી હોય છે, બહુ ઊંચી હોય છે, બરાબર. ગ્રાહકની સંખ્યા કેવી ઓછી હોય, કારણ કે હજી પ્રોડક્ટ આપણે નવી બાયણે જ પાડી છે, ઇન્ટ્રોડક્શનના સ્ટેજમાં છે, બરાબર. એઆઈની ડિવાઇસ અથવા તો નવી ટેકનોલોજી આવે તો એ ઇન્ટ્રોડક્શનના સ્ટેજ ઉપર કહેવાય, બરાબર. એના પછીનું સ્ટેજ આવે છે ગ્રોથ. તો એમાં શું હોય છે, તો માંગ એની વધે છે પહેલાં સ્ટેજ કરતાં, ઉત્પાદન પણ વધે છે, નફામાં પણ વધારો થાય છે અને એક્સપોર્ટ આપણે શરૂ કરી દઈએ છીએ, બરાબર. અને નવા સ્પર્ધકો પણ બજારમાં પ્રવેશી જાય છે, તો એની વાત થાય છે ગ્રોથના સ્ટેજમાં. તેના પછી આવે છે મેચ્યોરિટી સ્ટેજ. એમાં બજાર કિંમત કેવી સ્થિર હોય છે, પછી બધું સ્થિર થઈ જાય છે, જેટલું આપણે પ્રમોશન કરવું એ થઈ જાય છે, જેટલો ગ્રોથ કરવો એ થઈ જાય છે. પછી એક સ્ટેજ આવી જાય છે મેચ્યોરિટીનો સ્ટેજ. આવી રીતના આપણે આમ દોરી તો પહેલાં ઇન્ટ્રોડક્શનનું પેજ હોય છે, પછી આ ગ્રોથ થાય છે, બરાબર. આમ જેમ ઊંચું થાય પછી આ જે સ્ટેજ આવી જાય છે એની મેચ્યોરિટીનું આવી જાય છે આ બાજુ, અને પછી ધીમે ધીમે શું થાય છે, ડિક્લાઇન થાય છે. તો આ આખી લાઈફ સાયકલ છે એક પ્રોડક્ટની, બરાબર. તો એની વાત થાય છે. તો આ જે સ્ટેજ છે એને આપણે મેચ્યોરિટીનું સ્ટેજ કહીએ છીએ. એમાં બધી ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં હોય છે, સ્પર્ધા વધી ગઈ હોય છે, પછી બજાર એકદમ સ્થિર થઈ ગઈ હોય છે, ખર્ચ ઘટાડો પણ થઈ જાય છે, બરાબર. અને પ્રોફિટ માર્જિન પણ શું લાગે, ઘટવા લાગે છે. એના પછી આવે ડિક્લાઇન. એમાં માંગ ઘટી જાય પછી ધીમે ધીમે નીચે જાય, બરાબર. નવી ટેકનોલોજી આવી જાય છે, જૂની પ્રોડક્ટનું ઉત્પાદન પણ શું થઈ જાય, ઘટી જાય. કેટલી કંપનીઓ ઉત્પાદન બંધ પણ કરી દે છે ડિક્લાઇન સ્ટેજમાં, બરાબર. તો આ થિયરીમાં આ 4 આપણને સ્ટેજ આપેલા હોય છે. આમાં ઇમ્પોર્ટન્ટ શું છે, એક્સપ્લેઇન ધ ચેન્જિંગ ટ્રેડની પેટર્ન. આપણે ક્યારે ઉત્પાદન કરવું એ જાણી શકીએ છીએ, બરાબર. એક્સપ્લેઇન ધ એફડીઆઈ ડિસિઝન આપણે લઈ શકીએ છીએ. યુઝફુલ ધ મલ્ટીનેશનલ કંપની માટે પણ યુઝફુલ છે, બરાબર. એની લિમિટેશન શું આપેલી છે, નો સુટેબલ ઓલ પ્રોડક્ટ, બધી પ્રોડક્ટ માટે સુટેબલ નથી. ટેકનોલોજી ચેન્જ વધુ ઝડપી થવા માંડે તો પણ આ ઉપયોગી નથી, બરાબર. તો એની વાત થયેલી છે. એક તમને હું એક્ઝામ્પલ આપું તો કે એપલનો આઈફોન શરૂઆતમાં અમેરિકામાં જે ડિઝાઇન અને વિકાસ કરવામાં આવ્યો હતો, ત્યાર પછી મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન ક્યાં થયું, તો કે ચીન અને ભારત જેવા દેશોમાં પણ કરવામાં આવ્યું, ધીમે ધીમે કરવામાં આવ્યું, બરાબર. કારણ કે ઓછા લેબર કોસ્ટ અને વધુ મોટા પાયે ઉત્પાદન. તો એની વાત થઈ, બરાબર. તો આમાં તમારે યાદ શું રાખવાનું, કોને આપેલી છે, મેન આઈડિયા શું છે, કેટલા સ્ટેજ આવેલા છે, કયા સ્ટેજમાં બધું આપણને પ્રોફિટ થાય છે, બરાબર. ચાલો હવે આપણે એના પછીની થિયરી જોઈએ, ન્યૂ ટ્રેડ થિયરી. ફાઉન્ડર કોણ છે, તો કે પાઉલ કુલમન, બરાબર. મેન આઈડિયા શું છે એનો, તો કે ટ્રેડ અકર ડ્યુ ટુ ધ ઇકોનોમિક ઓફ ધ સ્કેલ એન્ડ પ્રોડક્શન ડિફરન્સિએશન ઇવન બિટવીન ધ સિમિલર કન્ટ્રી, બરાબર. એની વાત થયેલી છે. એની થિયરી શું કહેતી કે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, લેબર અને કેપિટલની ઉપલબ્ધતાના આધારે આપણે કરવું જોઈએ, અથવા તો કોસ્ટ જેની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓછી આવતી એના આધારે કરવું જોઈએ. હવે આ થિયરી આપણને શું છે, હવે અમને જરૂરથી પ્રશ્ન થતો હશે કે અમેરિકા અને જર્મની જેવા સમાન વિકસિત દેશો એકબીજાને બે સમાન છે અને વિકસિત છે, ડેવલપમેન્ટ કન્ટ્રી છે, બરાબર. તો એકબીજા સાથે શા માટે વેપાર કરે, હવે એના માટે શા માટે કરે, તો કે બંને પાસે લગભગ સમાન ટેકનોલોજી છે, સમાન મૂડી કુશળતા છે, તો એ કઈ રીતના કરશે વેપાર, તો ન્યૂ ટ્રેડ થિયરીના આધારે કરશે. કઈ રીતે, આંતરરાષ્ટ્રીય વેપારમાં માત્ર સંસાધનનો તફાવતના કારણે નહીં, ખાલી તમારી પાસે કંઈક એડવાન્ટેજ હોય અથવા તો તમને કંઈક ફાયદો મળતો, તમારી પાસે અબન્ડન્સમાં રિસોર્સ હોય, એના આધારે જ માત્ર વેપાર નથી થતો, પણ ઇકોનોમિક સ્કેલ, પ્રોડક્શન ડિફરન્સિએશન, ફર્સ્ટ મૂવર્સ એડવાન્ટેજના આધારે પણ થાય છે. એટલે તમારી પાસે કંઈક પ્રોડક્ટ અલગ હોય, તમારી પાસે ઇકોનોમિક સ્કેલ હોય, બરાબર, તો એના આધારે પણ આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરીએ છીએ. તો આમાં એની જ વાત થયેલી છે. શું, તો કે સ્કેલ, ઇકોનોમિક સ્કેલ, ડિફરન્શિયલ, પ્રોડક્ટ અલગ હોય, બિટવીન ધ સિમિલર કન્ટ્રી, તો એની વાત આમાં થયેલી છે, બરાબર.
મેઇન કોન્સેપ્ટ જ એ છે. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધે ત્યારે દર યુનિટે ખર્ચ આપણો શું થઈ જાય, ઘટી જાય. જેમ વધુ ઉત્પાદન કરશો એમ તમારો ખર્ચ ઘટશે. તો પણ આપણે શું કરીએ છીએ, ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ કરીએ છીએ. જેમ કે સેમસંગ છે, ટોયોટા છે, એપલ છે, તો એ બધાની વાત, બરાબર. પ્રોડક્ટમાં ડિફરન્શિએટ એટલે કે એક જ પ્રકારની વસ્તુ હોવા છતાં પણ બ્રાન્ડ, ડિઝાઇન, ગુણવત્તા, ફીચર્સ એના અલગ હોય તો પણ આપણે વેપાર કરી શકીએ છીએ, બરાબર. બધા સ્માર્ટફોન છે પરંતુ બધામાં અલગ અલગ વિશેષતાઓ, ખાસિયતો છે, બરાબર. ફર્સ્ટ મૂવર એટલે કે જે કંપની અથવા તો દેશ કોઈ નવા ઉત્પાદન અથવા તો બજારમાં સૌથી પહેલાં પ્રવેશ કરે તો તે લાંબા સમય સુધી સ્પર્ધામાં લાભ મળે છે. તો એની વાત છે. એમેઝોન છે જે કોમર્સમાં સૌ પ્રથમ વાર આવી, બરાબર. તો એની વાત થાય છે. તો એ બધી આધારે પણ આપણે કરી શકીએ છીએ ઇન્ટરનેશનલ ટ્રેડ, બરાબર. તો એના ફીચર્સ આપણને અહીંયા આપેલા છે. ઇકોનોમિક સ્કેલ, ફર્સ્ટ મૂવર, પ્રોડક્શન, વેરાયટી અને ઇનપરફેક્ટ કોમ્પિટિશન. તો આ બધા એના ફીચર્સ મેં તમને સમજાવી દીધા, બરાબર. ઇમ્પોર્ટન્સ શું છે આનું, તો કે એક્સપ્લેન ધ મોડર્ન ટ્રેડ. મોડર્ન ટ્રેડને શું કહેવાય, એક્સપ્લેન કરે છે. પહેલાં આપણે શું જોતા કે આપણે પાસે એડવાન્ટેજ હોય અથવા તો આપણી પાસે ફેક્ટર અબન્ડન્સમાં હોય તો આપણે શું કહેવાય ઇન્ટરનેશનલ ટ્રેડ કરી, બરાબર. કાંઈક આપણી પાસે ફાયદો હોય તો કરીએ. એની જગ્યાએ આ ન્યૂ ટ્રેડ થિયરી શું કહે છે, તો કે તમારી પ્રોડક્ટ ડિફરન્ટ હોય અથવા તો તમારી પાસે વધુ પ્રમાણમાં તમે ઉત્પાદન કરતા હોય અથવા તો તમે ફર્સ્ટ મૂવર એટલે કે પહેલી જ વાર કોઈ વસ્તુ તમે બનાવેલી હોય તો પણ તમે શું કરી શકો છો, ટ્રેડ કરી શકો છો. તો એની વાત થયેલી છે, બરાબર. મોડર્ન ટ્રેડ છે. એક્સપ્લેન ધ મલ્ટી નેશનલ ફર્મ, બરાબર. યુઝફુલ ધ ડેવલપમેન્ટ કન્ટ્રી માટે યુઝફુલ છે. મેં તમને કીધું જર્મની અને અમેરિકા બે કેવી કંપની છે, ડેવલપમેન્ટ કન્ટ્રી છે. તો એની વાત થયેલી છે. તો આમાં આપણે યાદ શું રાખવાનું છે, એના કોને આપેલી છે અને મેઇન આઈડિયા શું છે તે, બરાબર. ચાલો તેના પછીની આજની લાસ્ટ થિયરી આપણી છે નેશનલ કોમ્પિટિટિવ એડવાન્ટેજ થિયરી. આમાં શું કહે છે, પહેલાં તો એના ફાઉન્ડર કોણ છે, એના ફાઉન્ડર આપણને માઇકલ પોર્ટર છે અને ક્યારે આપેલી 1990માં આપેલી હતી. ઓલ્સો કોલ્ડ ધ પોર્ટર્સ ડાયમંડ થિયરી પણ આને કહેવામાં આવે છે, બરાબર. કોમ્પિટિટિવ એડવાન્ટેજ થિયરી પણ કહેવામાં આવે છે અને પોર્ટર્સ ડાયમંડ થિયરી પણ કહેવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, જે થિયરીમાં બબે નામ આપેલા છે તો એ બબે નામ પણ તમારે યાદ રાખવાના છે, બરાબર. હવે આ થિયરી આપણને શું કહેવા માગે છે, તો એના 4 ડિટરમાઇનેશન આપણને આપેલા છે. તો ફેક્ટર કન્ડિશન, ડિમાન્ડ કન્ડિશન, રિલેટેડ એન્ડ સપોર્ટિવ ઇન્ડસ્ટ્રી અને ફર્મની સ્ટ્રેટેજી સ્ટ્રક્ચરના આધારે, બરાબર. કોઈ દેશ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એટલે માત્ર કુદરતી સંસાધન પર આધાર નથી, તે દેશના ઉદ્યોગ, ગ્રાહક, સરકાર, સ્પર્ધા, ઇનોવેશન અને વ્યવહારિક વાતાવરણ પણ ઉપર આધાર રાખે છે, બરાબર. તો આ બધા એના ઉપર આધાર રાખે છે. માઇકલ ડાયમંડ મોડલ હવે શું કહે છે, તો કે પોર્ટરે 4 મુખ્ય પરિબળ આપણને દર્શાવેલા છે, જે મેં તમને અહીંયા દર્શાવી દીધા, બરાબર. ભારત પાસે મોટા પ્રમાણમાં આઈટી પ્રોફેશન છે, બરાબર. તો એની વાત છે. ડિમાન્ડ એટલે કે સ્થાનિક ગ્રાહકની માંગ કેટલી છે. જો સ્થાનિક ગ્રાહકની ગુણવત્તા અને માંગ કરે તો કંપની વધુ સારા ઉત્પાદન બનાવી શકે. તો એની વાત થાય છે. તો આ બધા અલગ અલગ એના 4 ડાયમેન્શન આપેલા છે, બરાબર. એને સપોર્ટિવ ફેક્ટરમાં શું આવશે, તો કે ગવર્મેન્ટ આવશે, ચાન્સ ઇવેન્ટ આવશે, બરાબર. ગવર્મેન્ટ એટલે સરકારની નીતિઓ, એમાં ટેક્સ પોલિસી તમારી કેવી છે, એક્સપોર્ટ પ્રમોશન છે કે નહીં, એજ્યુકેશન, R&D સપોર્ટ કેવો છે, તો એ બધી વાત. ચાન્સ ઇવેન્ટ એટલે કેટલીક અપેક્ષિત ઘટનાઓ પણ દેશની સ્પર્ધાને બદલી શકે. COVID-19 આવ્યું હતું, બરાબર. તેમાં યુદ્ધ, નવી શોધખોળ, તો એ બધી વસ્તુમાં આપણે કોમ્પિટિશન બદલી શકીએ છીએ. આપણને ઓપોર્ચ્યુનિટી મળી શકે, આપણે ઇન્ટરનેશનલ લેવલે ટ્રેડ કરી શકીએ, બરાબર. તો એની વાત થઈ છે. ને એની ઇમ્પોર્ટન્સ આપણને આપેલી છે તે કે એક્સપ્લેન ધ નેશનલ કોમ્પિટિટિવનેસ ગાઈડ પોલિસી માર્કેટ હેલ્પ બિઝનેસ કોમ્પિટિવ ગ્લોબલી, બરાબર. તો એની વાત થયેલી છે. તો આ હતી આપણી બધી થિયરી અલગ અલગ, જે મોસ્ટ આઈએમપી છે. આ બધી થિયરી યાદ રાખવાની છે, બરાબર. આમાંથી પ્રશ્ન દર વખતે જીસેટમાં પૂછાય જ છે. લિયોનથિડ પેરાડોક્સ વિશે પણ મેં તમને સમજાવી દીધું. એ કેની વિરુદ્ધ છે, તો કેમ જે અબન્ડન્સ ફેક્ટર ઓફ અબન્ડન્સ થિયરી છે એની વિરુદ્ધની છે. ફેક્ટર ઓફ અબન્ડન્સ શું કહે છે, તો આપણે પાસે જે વસ્તુ વધુ હોય એનો એક્સપોર્ટ કરવો જોઈએ. જ્યારે આપણને લિયોનથિડ થિયરી શું કહે છે કે જે વસ્તુ આપણી પાસે કાર્ડમાં છે ને એનું આપણે
એક્સપોર્ટ કરવાનું. જે આપણી પાસે વધુ છે એનું આપણે ઇમ્પોર્ટ કરવાની વાત થયેલી છે. કોને આપેલી હતી કે વેસ્લી લિયોનથીપે આપેલી આ થિયરી છે, બરાબર. અને એનો આઈડિયા મેં તમને કહી દીધો. યુએસએ ડિપોઝિટ બિગિંગ ધ કેપિટલ અબન્ડન્સ મેં તમને ઉદાહરણ આપીને સમજાવી દીધું છે, બરાબર. તો આ એની વાત છે, એકવાર રીડ કરી લેજો, બરાબર. અલગ અલગ થિયરી અને એના ફાઉન્ડરને મેઇન આઈડિયા એ મેં તમને લખીને આપી દીધા છે. તમારે અલગથી લખવાની, તમારે ખાલી રીડ કરવાનું જ રહેશે, બરાબર. બધી જ તૈયારી મેં તમને અહીંયા કરી દીધી છે. એકવાર તમે મારો વિડીયો જોઈને જાશો તમને જીસેટના ક્વેશ્ચન સોલ્વ કરવા ઇઝી થઈ જશે, બરાબર. મર્કેન્ટાઇઝ થિયરી એના ફાઉન્ડર કોણ છે તો કે થોમસ મન છે, બરાબર. અને એનો મેઇન આઈડિયા શું છે તો કે એક્સપોર્ટ વધારવાનો છે. એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી એડમ સ્મિથે આપેલી છે. એનો મેઇન આઈડિયા શું છે તો કે જે વસ્તુમાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ હોય એ આપણે એક્સપોર્ટ કરવું જોઈએ. કોમ્પરેટિવ એડવાન્ટેજ થિયરી કોને આપેલી? ડેવિડ રિચાર્ડોએ આપેલી હતી. એનો શું મેઇન આઈડિયા તો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, જેમાં કોસ્ટ ઓછી હોય એ આપણે એક્સપોર્ટ કરવું જોઈએ. એના પછી હેકર ઓહલીની થિયરી, એ હેકર ઓહલીએ જ આપેલી હતી ને એને ફેક્ટર ઓફ અબન્ડન્સ પણ થિયરી કહેવામાં આવે છે. તો એનો મેઇન આઈડિયા શું હતો? જે વસ્તુ આપણી પાસે વધુ પ્રમાણમાં છે, અબન્ડન્સમાં છે, એ વસ્તુનું આપણે શું કરવું જોઈએ? એક્સપોર્ટ કરવાનું છે, બરાબર. તેના પછી પ્રોડક્શન લાઈફ સાયકલ થિયરી રેમન્ડ વર્નરને આપેલી હતી. અને એનો પ્રોડક્શનના અલગ અલગ સ્ટેજ આપેલા છે. જે સ્ટેજમાં આપણે વધુનો પ્રોફિટ થતો હોય ત્યારે આપણે એક્સપોર્ટ કરવાની વાત છે, બરાબર. તેના પછી ન્યૂ થિયરી આવે છે, ન્યૂ ટ્રેડ થિયરી પૌલ આપેલી હતી. અને એમાં ઇકોનોમિક સ્કેલના આધારે આપણે એક્સપોર્ટ કરવાની વાત થયેલી હતી, બરાબર. એના પછી નેશનલ કોમ્પરેટિવ એડવાન્ટેજ થિયરી માઇકલ પોર્ટલે આપેલી છે. ડાયમંડ મોડલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરાબર. લિયોનથિક પેરાડોક્સ એ વેસ્લીએ આપેલું, વેસ્લી લિયોનથિકે આપેલી હતી. એ કેને ચેલેન્જ કરે છે તો કેમ હેકર ઓહલીની થિયરીને ચેલેન્જ કરે છે. એનાથી ઊંધી, એનો વિરુદ્ધ છે, બરાબર. તો અલગ અલગ થિયરી એના ફાઉન્ડર અને મેઇન આઈડિયા હતા, બરાબર. પછી અલગ અલગ એના યર પણ આપેલા છે. એડમ સ્મિથે ક્યારે તે થિયરી આપેલી હતી તો કે 1776માં. ડેવિડ રિચાર્ડોએ તો કે 1817માં. પછી હેકર અને ઓહલીએ ક્યારે તો કે 1933માં, બરાબર. લિયોનથિક પેરાડોક્સ ક્યારે આવ્યો તો 1953માં. પછી પ્રોડક્ટ લાઈફ સાયકલ થિયરી ક્યારે તો કે 1966માં. પાઉલે ક્યારે 1979માં આપેલી હતી. અને 1990માં માઇકલ પોર્ટલે આપેલી હતી. તો આ એના અલગ અલગ યર થઈ ગયા, બરાબર. તેના પછી આ તમારે ક્વિક રિવિઝન માટેનું છે, યાદ રાખી લેજો, બરાબર. આવું પેજ તમે એક લખીને રાખી દેશો, રોજ રિવિઝન કરશો ને તો તમને એમને યાદ રહી જશે, બરાબર. બાકી આ તમારે એના ફાઉન્ડર ને એના યર યાદ રાખવા એ એટલું સહેલું પણ નથી. તો ખાસ યાદ રાખજો, એકબીજામાં ચેન્જ ન થઈ જાય. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. એમ ઉપરથી મર્કેન્ટેડ, એ ઉપરથી એડમ સ્મિથ આપેલી એબ્સોલ્યુટ એડવાન્ટેજની, સી ઉપરથી કોમ્પરેટિવ, બરાબર. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. બરાબર. તો આપણી થિયરી બધી થઈ ગઈ. હવે આપણે શું કરવાના છે તો કે હવે આના ક્વેશ્ચન કરવાના છે. તો ચાલો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ આપણે. We theory advocate that nations should be maintain a favorable balance of trade by promoting the export over the import. આમાં શું આવશે તો કે એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી, કોમ્પરેટિવ એડવાન્ટેજ થિયરી, મર્કેન્ટાઇલ થિયરી કે પ્રોડક્ટ લાઈફ સાયકલ. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે. ઓપ્શન નંબર સી, બરાબર. સાવ સહેલું છે. આપણને એક્સપોર્ટ વધારવાની વાત કોણ કરે છે? થિયરી પહેલી, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન, ધ વુ ઇઝ રિગાર્ડેડ એઝ અ ચીફ એક્સપોર્ટેન્ટ ઓફ મર્કેન્ટિઝમ. કોને આપેલી છે એ આપણને પૂછેલું છે તો કે થોમસ મૂને આપેલી છે, બરાબર. એડમ સ્મિથ એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી વોઝ પ્રેઝન્ટેડ ક્યારે આપવામાં આવેલી છે તે તો કે 1976માં આપવામાં આવેલી હતી, બરાબર. બસ આવા જ તમને ક્વેશ્ચન આવશે. બહુ થાય થોડુંક વધુ તમને લખીને આપી દે. બાકી ક્વેશ્ચન આ પ્રકારના જશે. તમારે મેઇન થિયરી, મેઇન આઈડિયા તમને આવડતો હશે કોને આપેલી છે, બસ પછી ગમે ત્યાંથી પ્રશ્ન આવી જાય, તમને તો આવડી જ જશે, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી અ કન્ટ્રી શુડ બી. શું કન્ટ્રી છે તો કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ.
એક્સપોર્ટ ગુડ્સ પ્રોડક્ટ મોર દેન ઇફેક્ટિવ દેન ધ ઓવર ધ કન્ટ્રી. એટલે આપણી પાસે જે એબ્સોલ્યુટ એડવાન્ટેજ હશે એનું આપણે શું કરવાનું, એક્સપોર્ટ કરવાનું છે. તેના પછીનો ક્વેશ્ચન, ડેવિડ રિચાર્ડો કોમ્પરેટિવ એડવાન્ટેજ થિયરી ઇઝ બેઝ ઓન, કેના ઉપર બેઝ રાખે છે, તો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઉપર બેઝ છે. બરાબર. કોમ્પરેટિવ એડવાન્ટેજ થિયરી એક્સપ્લેન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇવન વેન, ક્યારે એ એક્સપ્લેન કરે, તો કે વન કન્ટ્રી હેઝ ધ એબ્સોલ્યુટ એડવાન્ટેજ ટુ ઓલ ગુડ્સ. બધા ગુડ્સમાં જ્યારે આપણી પાસે એડવાન્ટેજ હોય ત્યારે આપણે કોમ્પેરેટિવ જે કોસ્ટ ઓછી આવતી હોય એની વાત થાય ત્યારે એનું આપણે કરવાનું હોય. બરાબર, તો એની વાત છે. તેના પછી હેકર અને ઓહલી થિયરી ઇઝ ઓલ્સો નોન એટ, તો કે અબન્ડન્સ ફેક્ટર અબન્ડન્સ થિયરીના નામે પણ ઓળખવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ધ હેકર ઓહલી થિયરી, કન્ટ્રી એક્સપોર્ટ ગુડ્સ ડેટ, કી ગુડ્સનું આપણે એક્સપોર્ટ કરવામાં આવે, તો કે જે અબન્ડન્સ ફેક્ટરમાં હોય એનું આપણે શું કરવામાં આવે છે, એક્સપોર્ટ કરવાની વાત થયેલી છે. બરાબર. વિચ ઇકોનોમિક્સ ચેલેન્જ ધ હેકર અને ઓહલી થિયરીને કોને ચેલેન્જ કરે, તો કે વેસ્લી લિયોન્ડિકે કરેલી છે. બરાબર. તો આ એના અલગ અલગ ક્વેશ્ચન્સ આપેલા હતા. બરાબર. હજી આપણે થોડાક ક્વેશ્ચન્સ આપેલા છે. ચાલો આ ક્વેશ્ચન તમે હાથે જ રીડ કરી લેજો. બરાબર. આના પછીના જે ક્વેશ્ચન છે ને હું સોલ્વ કરાવું છું બધા જ. એના પછીનો આપણાને ક્વેશ્ચન આપેલો છે. હવે સિક્વન્સમાં અરેન્જ કરવાના ક્વેશ્ચન પણ આમાંથી પૂછાઈ જાય એમ છે, એટલે હું અલગથી પ્રશ્ન પણ બનાવીને લઈને આવી છું. બરાબર. અરેન્જ ધ ફોલોવિંગ ઇન્ટરનેશનલ થિયરી ક્રોનોલોજી ઓર્ડર. હવે ક્યારે કઈ થિયરી આવેલી છે ને એના આધારે તમારે આમાં કઈ પહેલાં કી થિયરી આપેલી છે ને એના આધારે તમારે ગોઠવવાની છે. અર્લી ટુ લેટેસ્ટના આધારે ગોઠવવાની. તો પહેલાં કઈ આવેલી હતી, તો કે મર્કેન્ટાઇઝ થિયરી. એના પછી કઈ આપે, તો કે એબ્સોલ્યુટ એડવાન્ટેજની થિયરી. એના પછી કઈ આવેલી છે, તો કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ. અને છેલ્લે કઈ, તો કે ન્યૂ ટ્રેડ થિયરી. બરાબર. તો એના આધારે તમને આમ અલગ અલગ આમ ઓપ્શન આપેલા હશે, તો એ તમારે જે આવે એના ગોઠવી લેવાના છે અને પછી તમારે આન્સર દેવાનો છે. તો આપણે કઈ થિયરી થશે, તો કે પહેલાં બધાની પહેલાં બી મર્કેન્ટાઇઝ. તો પહેલાં બી કેમાં આવે છે, તો કે એમાં અને એમાં આવે છે અને એક સીમાં આવે છે. બરાબર. એના પછી કઈ આવે છે, એબ્સોલ્યુટ એડવાન્ટેજ 4 નંબરમાં. તો આપણો જવાબ શું થઈ જાય, ઓપ્શન નંબર એ આપણો જવાબ થઈ જશે. બરાબર. તો ખાસ યાદ રાખજો, આવી રીતના પણ તમારે ક્વેશ્ચન આવી શકે છે. તેના પછીની થિયરી કેની છે, કે અરેન્જ ધ ફોલોવિંગ પ્રોડક્ટ લાઈફ સાયકલ સ્ટેજ. તો સ્ટેજ આપણે આમાં ગોઠવવાના. પહેલું કયું સ્ટેજ આવે, તો કે ઇન્ટ્રોડક્શનનું, ન્યૂ પ્રોડક્ટનું. બરાબર. આ સ્ટેજ પહેલું થઈ જાય. એના પછીનું, તો કે ગ્રોથનું. તેના પછી, તો કે મેચ્યુરિટી સ્ટેજ. અને તેના પછી સાવ છેલ્લે કયું આવે છે, તો કે ડિક્લાઇનનું. બરાબર. તો પહેલું કયું આવે, 3, પછી 1, 4 અને 2. બરાબર. તો એવું આપણને ક્યાં ઓપ્શનમાં આપેલું છે, તો કે ઓપ્શન નંબર એમાં આપેલું છે. તો આપણો જવાબ ઓપ્શન નંબર એ થઈ જાય. બરાબર. મેં તમને આ દોરીને સમજાવેલું હતું. પહેલું કયું સ્ટેજ આવે છે, તો કે ઇન્ટ્રોડક્શન સ્ટેજ. પહેલાં આપણું એટલી બધું આપણે પ્રોડક્ટ કે પ્રોફિટ કે એટલું બધું ડિમાન્ડ નથી હોતી, એટલે આ રીતના. પછી આપણું એક ગ્રોથનું સ્ટેજ આવી જાય છે. બરાબર. જ્યાં આપણે જેટલું પ્રોડક્શન કરવું એટલું કરી લઈએ, જેટલો પ્રોફિટ થવો એટલો થઈ જાય છે. બરાબર. વધે છે, બધી વસ્તુ વધવામાં હોય છે, ડિમાન્ડની બધી વધવામાં હોય છે. તેના પછી એક મેચ્યુરિટી સ્ટેજ આવી જાય. પછી શું થાય છે, ડિક્લાઇન થાય છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે, અરેન્જ ધ ફોલોવિંગ ઇકોનોમિક અકોર્ડિંગ ટુ ધ યર વિચ તે ઇન્ટ્રોડ્યુસ ધેર થિયરી. જ્યારે એની થિયરી ઇન્ટ્રોડ્યુસ કરેલી છે એના આધારે આપણે એને ઓર્ડરમાં ગોઠવાનું. પહેલેથી છેલ્લે, પહેલાં કોણ આપેલે, છેલ્લે કોણ આપેલે છે. બરાબર. હવે આપણે આમાં લખતા જ જાય. બરાબર. ડેવિડ રિચાર્ડોએ ક્યારે, તો કે 1817માં આપેલી હતી. એડમ સ્મિથે તો કે 1776માં આપેલી હતી. બરાબર. રેમન વર્નરે ક્યારે આપેલી હતી, તો કે 1966માં આપેલી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. તો અલગ અલગ એને આપેલા, એના આધારે અહીંયા આપણને ગોઠવી દીધેલા છે. તો આપણો જવાબ શું થશે, તો કે ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. બરાબર. તો આ રીતના પણ તમને ક્વેશ્ચન આવી શકે છે, યાદ રાખજો. તેના પછી આપણને પ્રોડક્ટ અલગ અલગ થિયરી આપેલી છે અને એને આપણે ક્રોનોલોજીકલ ઓર્ડરના ગોઠવવાની છે. તો પહેલાં આ પ્રોડક્ટ લાઈફ સાયકલની થિયરી ક્યારે આવેલી હતી, હેકલ ઓહલીની થિયરી ક્યારે આવેલી હતી, તો એના આધારે આપણે ગોઠવવાનું છે. બરાબર. તો આ અલગ અલગ તમને આપી દીધેલી થિયરી ક્યારે આપેલી હતી અને ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. બરાબર. તેના પછી અરેન્જ ધ ફોલોવિંગ થિયરી ટ્રેડિશનલ ટુ મોડર્ન. ટ્રેડિશનલથી મોડર્ન. પહેલાં જૂની, બધા કરતાં જૂની થિયરી કઈ છે એના આધારે મોડર્ન થિયરી કઈ છે. તો પહેલાં બધા કરતાં જૂની કઈ આવે છે, તો કે
માર્કેટિંગ, એના પછી કોમ્પિટિટિવ એડવાન્ટેજ, એના પછી તો આમાં તો લાઇનમાં જ આપણને આપેલું છે, બરાબર. તો આ રીતના આપણે થિયરી થશે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ 1 2 3 4. 1 2 3 કેમ આપેલું છે? નહીં, 1 2 3 નહીં આવે, 1 2 3 4 આ પહેલું જ આપણો જવાબ થશે. હો ને, પહેલો આપણો જવાબ થશે. આ સીઆમાં ખોટું કરે, 1 2 3 4 પહેલો આપણો જવાબ થશે, બરાબર. ચાલો, તેના પછીના ક્વેશ્ચન હવે તમને ક્રોનોલોજીકલના પૂછાઈ જાય, અને સાથે સાથે તમને કેવા ક્વેશ્ચન પૂછાઈ જાય તો કે જોડકા જોડવાના ક્વેશ્ચન પણ પૂછાઈ જાય. કઈ થિયરી કોને આપેલી હતી અથવા તો એનો મેઇન આઈડિયા શું છે, એવા પણ ક્વેશ્ચન પૂછાઈ જાય. તો એવા પણ હું બનાવીને લઈને આવી છું, બરાબર. તો પહેલો આપણને શું આપેલું છે? મર્કેન્ટાઇઝ થિયરી. તો એ કેના ઉપર આધાર રાખે છે? એનો મેઇન આઈડિયા શું છે? તો કે એક્સપોર્ટ વધારવું. તો એ બે સાથે જોડાઈ જશે, બરાબર. એબ્સોલ્યુટ એડવાન્ટેજ એ કેની સાથે જોડાશે? તો કે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ હોય એની સાથે. તો એ સી સાથે, બરાબર. કોમ્પિટિટિવ એડવાન્ટેજ તો કે કોસ્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ સાથે, લાઈફ સાયકલ તો કે રેન્ડમ બંડને આપેલું. તો આ રીતના પણ તમને ક્વેશ્ચન પૂછાઈ જાય એમ છે, બરાબર. નીચે આવી રીતના આપણે જોડવાનું, એનું આપણે બી સાથે, તો એમાં બીમાં પહેલામાં આવે છે, બરાબર. તો એ આપણો જવાબ બની જશે. તો આવા ક્વેશ્ચન પણ તમને પૂછાઈ જાય એમ છે, બરાબર. પછી અહીં નીચે આપણને બધા એના ફાઉન્ડર આપેલા છે અને થિયરી આપેલી છે. તો એક રોહલી આપણને કહીએ તો કે અબન્ડન્સ ફેક્ટર, અબન્ડન્સવાળી, બરાબર. લીવ થિયરી ફેક્ટર ને તો કે એ પેરાડોક્સ છે, બરાબર. અને માઇકલ પોટરે કઈ થિયરી આપેલી? માઇકલ પોટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ડાયમંડ મોડલ. અને થોમસ મૂને કઈ થિયરી આપેલી? તે મર્કેન્ટાઇઝ, બરાબર. તો આ રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તેના પછીનો ક્વેશ્ચન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કોને આપેલી, કોને કીધેલું છે આપણને? તો કે રિચાર્ડોએ કોમ્પિટિટિવ થિયરીમાં, બરાબર. એબ્સોલ્યુટ કોસ્ટ તો કે એડમ સ્મિથ. ઇકોનોમિક્સ કોલ તો એ કોને આપેલું હતું આપણને? રૂમને આપેલું હતું, અને ડાયમંડ મોડલ પોટરે, બરાબર. તો આવા પ્રશ્ન પૂછાઈ જાય એમ છે. અહીંયા તમે અલગ અલગ રીડ કરી શકો છો. અહીંયા તમને શું અલગ અલગ એની યર આપી દીધા છે અને એની સાથે જોડવાના આવશે, બરાબર. તો 76માં કઈ આવેલી હતી? તો કે એડમ સ્મિથની આપેલી હતી, બરાબર. 1800માં માઇકલ પોટલની આપેલી હતી. 66માં રેમન વર્નન, બરાબર. તો આવી રીતના પણ આવી જશે. તો આ હતા આપણા MCQ, બરાબર. એકવાર રિવિઝન માટેનું આ મેં તમને લખીને આપી દીધેલું છે, એકવાર રિવાઇઝ કરી લેજો. તો આજના આ વિડીયોમાં આપણે ઇન્ટરનેશનલ તેની થિયરી વિશે સંપૂર્ણ સમજ્યા, અને સાથે તેના અલગ અલગ MCQ પણ કર્યા, જેમાં સિક્વન્સમાં ગોઠવવાના અથવા તો જોડકણા જોડવાના, એ બધા જ MCQ પણ આપણે સોલ્વ કર્યા, બરાબર. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવી જ યુજીસી નેટ કોમર્સનો સંપૂર્ણ સિલેબસ, પ્રીવાયક્યુએસ, રિવિઝન નોટ, એક્ઝામની સ્ટ્રેટેજી સરળ ભાષામાં આપણે શીખતા રહીશું, બરાબર. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, હું જરૂર જવાબ આપવાનો પ્રયાસ કરીશ. આગળના વિડીયોમાં આપણે અલગ અલગ કોન્સેપ્ટ અને પ્રીવાયક્યુએસ સિરીઝ લઈને આવવાના છે. તો ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્લોઈંગ. થેન્ક યુ ફોર વોચિંગ.